તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લામેશન. ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશન છે ને, એ ટોપિક મેડિકલ સર્જિકલ નર્સિંગનો ટોપિક છે. ઓકે, અને એ ટોપિક પેથોફિઝિયોલોજીકલ ઓફ મિકેનિઝમ ઓફ ડિઝીઝની અંદર આવે છે. ઓકે, અને કોમ્પિટિટિવ એક્ઝામની દ્રષ્ટિએ આ ટોપિકમાંથી ઘણા બધા એવા ક્વેશ્ચન છે કે જે પૂછાઈ શકે છે. ઇન્ફેક્શન ને ઇન્ફ્લામેશન બંને આપણે ઘણી વખત નર્સિંગની દ્રષ્ટિએ જોતા હોઈએ કે સ્ટુડન્ટ છે એ આ બંનેને એક જ સમજે છે, અને મોટાભાગના સ્ટુડન્ટ છે એ આની અંદર આ પ્રકારની ક્વેરી એને હોય જ કે વોટ ઇઝ ધ ઇન્ફેક્શન એન્ડ વોટ ઇઝ ધ ઇન્ફ્લામેશન. તો બંને વસ્તુ છે એ એક્ઝામની દ્રષ્ટિએ એક જ છે. કોઈ પણ પ્રકારના ચેન્જીસ આની અંદર આપવામાં આવેલા નથી. આ તમે અત્યારે ભણો કે તમારા સ્ટડી પીરિયડ દરમિયાન ભણો, બંને વસ્તુ છે એ એક જ છે. ઓકે, સો introduction. Inflammation is a process by which the body's WBC and the chemical protects from infection and foreign substances such as bacteria and viruses. Inflammation is the act of inflaming or the state of being inflamed. It is a localized protective reaction of the tissue to irritation, injury, or infection characterized by pain, redness, swelling, and sometimes loss of function. Inflammation is the process. એક એવી પ્રોસેસ છે કે જેની અંદર WBC અને કેમિકલ મીડિયેટર્સ છે, એ એક પ્રકારના આપણા બોડીની અંદર કેમિકલ હોય, બરોબર છે, કે જે આપણા શરીરની અંદર થતી ઇન્જુરી સામે રિએક્શન આપે છે. આપણા શરીરમાં કોઈ પણ પ્રકારની ઇન્જુરી થાય તો ઇન્જુરી એટલે ટ્રોમા, એક પ્રકારનું કોઈ પણ વસ્તુ લાગે, ટિશ્યુ ડેમેજ થાય, એવી કોઈ પણ પ્રકારની વસ્તુ થાય તો એની સામે રિએક્શન કોણ આપે છે? આ કેમિકલ. ઓકે, આ કેમિકલ મીડિયેટર છે એ ઇન્જુરી સામે આપણને રક્ષણ આપે છે, રિએક્શન આપે છે. ધેટ ઇઝ ધ કેમિકલ્સ. પ્રોટેક્ટ ફ્રોમ ધ ઇન્ફેક્શન એન્ડ ફોરેન સબસ્ટન્સીસ. કયા પ્રકારના ફોરેન સબસ્ટન્સીસ એટલે કયા? તો કે પેલું તો બેક્ટેરિયા અને બીજું વાયરસીસ. આ સિવાય એ આવે ફંગસ આવે, પછી પેરાસાઇટ્સ આવે. એ બધી વસ્તુઓ છે એ ફક્ત ને ફક્ત ફોરેન સબસ્ટન્સીસ છે કે જે આપણા બોડીની અંદર ઇન્સર્ટ થાય છે. આ ફોરેન સબસ્ટન્સીસ છે જે આપણા બોડીની અંદર ઇન્સર્ટ થાય છે. બોડીની અંદર કોઈ પણ માર્ગે, ધારો કે એઝ કઈ વસ્તુ લાગી અને એ ધૂળ મારફતે જે કઈ પણ ઓર્ગેનિઝમ હતા એ આપણા શરીરમાં બેક્ટેરિયા હોય કે વાયરસીસ હોય, જે કઈ પણ વસ્તુ આપણા શરીરની અંદર એન્ટર થાય છે એનાથી આપણા બોડીને ઇન્ફેક્શન લાગે છે. ઇટ ઇઝ નોટ અ ઇન્ફ્લામેશન, ઇન્ફેક્શન લાગે છે. ઓકે, એ ઇન્ફેક્શનને પ્રોટેક્ટ કરવા માટે, આપણા બોડીને પ્રોટેક્ટ કરવા માટે કોણ છે? WBC. WBC એટલે શું? વ્હાઇટ બ્લડ સેલ. વ્હાઇટ બ્લડ સેલ. એ વ્હાઇટ બ્લડ સેલ્સ છે એ આપણા બોડીને પ્રોટેક્ટ કરે છે. કોનાથી? આ વાયરસીસ અને બેક્ટેરિયામાં. જ્યારે વાયરસ અને બેક્ટેરિયા આપણા શરીરની અંદર દાખલ થાય છે ત્યારે વ્હાઇટ બ્લડ સેલ્સ છે એનો નાશ કરે છે અને આપણા શરીરને એક પ્રકારની રોગ પ્રતિકારક શક્તિ આપે છે. એ રોગ પ્રતિકારક શક્તિ શું છે? તો કે એ છે આ ઇન્ફ્લામેશન. ક્યારે એક્ટિવ થાય છે? કે જ્યારે ઇન્ફેક્શન આપણા શરીરની અંદર લાગે છે ત્યારે એના રિએક્શન સ્વરૂપે ઇન્ફ્લામેટરી પ્રોસેસ છે એ સ્ટાર્ટ થાય છે. ઓકે, ઇન્ફ્લામેશન ઇઝ ધ એક્ટ ઓફ ઇન્ફ્લેમિંગ ઓર ધ સ્ટેટ ઓફ બીંગ ઇન્ફ્લેમ્ડ. ઇન્ફ્લામેશન એટલે શું? તો કે ઈ એક ઇન્ફ્લેમિંગ નું એક્ટ છે. એક્ટ એટલે એક ડ્રામા છે કે ભાઈ અંદર પેથોજન દાખલ થયા, અંદર કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા દાખલ થયા, વાયરસીસ દાખલ થયા, તો એની સામે રિએક્શન આવે છે. ધેટ ઇઝ ધ ઇન્ફ્લામેશન. ફક્ત ને ફક્ત ઇન્ફેક્શન સામે નહીં, ઇન્જુરી સામે પણ રિએક્શન આવે છે. ઇન્ફેક્શન સામે જ રિએક્શન આવે છે એવું નહીં, બે વસ્તુ છે, ઇન્ફેક્શન અને ઇન્જુરી. આ બંને વસ્તુ સામે રિએક્શન આવે છે. ઇટ્સ કોલ્ડ એઝ અ ઇન્ફ્લામેશન. ઓકે, નેક્સ્ટ, ડેફિનેશન. તો જરૂરી એટલા માટે ડેફિનેશન છે કે ઇન્ફ્લામેશનની વ્યાખ્યા શું છે, આપણે કઈ રીતના ઇન્ફ્લામેશન છે એને કોમ્પ્લેક્સ કરી શકીએ. સો ધ ઇન્ફ્લામેશન ઇઝ ધ પાર્ટ ઓફ કોમ્પ્લેક્સ બાયોલોજીકલ રિસ્પોન્સ of the body tissue
to harmful stimuli such as pathogens, damaged cell, irritants, and is a protective response involving immune cells, blood vessels, and molecular mediators. Inflammation ની ડેફિનેશન શું કહે છે? સો ઇન્ફ્લામેશન ની ડેફિનેશન શું કહે છે? તો કે ઇન્ફ્લામેશન છે એ એક કોમ્પ્લેક્સ બાયોલોજીકલ રિસ્પોન્સ નો ભાગ છે. કોમ્પ્લેક્સ બાયોલોજીકલ રિસ્પોન્સ એટલે શું? તો કે બોડીની અંદર જુદા જુદા પ્રકારના ટિશ્યુ છે એ ડેમેજ થવાથી, ટિશ્યુ ડેમેજ થવાથી, કેનાથી ડેમેજ થશે? તો કે હાર્મફુલ સ્ટિમ્યુલાઈ મારફતે આપણા બોડીના ટિશ્યુ ડેમેજ થશે. એ હાર્મફુલ સ્ટિમ્યુલાઈ કોણ હોઈ શકે? તો કે પેથોજન, ડેમેજ્ડ સેલ, irritants, and is a protective response involving immune cells. પ્રોટેક્ટિવ રિસ્પોન્સ ઇમ્યુન સેલ્સ જે છે, જે આપણને પ્રોટેક્ટિવ રિસ્પોન્સ આપે છે, એ બધી વસ્તુઓ ભેગી મળી અને હાર્મફુલ સ્ટિમ્યુલાઈ સામે આપણને પ્રોટેક્શન આપે છે. ઓકે, એ પ્રોટેક્શન મળે છે, ઇટ્સ કોલ્ડ એઝ ઇન્ફ્લામેશન. ઇટ ઇઝ અ કોમ્પ્લેક્સ biological response of the body tissue to harmful stimuli such as pathogen, damaged cell, irritant. Pathogen એટલે બેક્ટેરિયા, વાયરસીસ, ફંગાઈ, પેરાસાઇટ્સ, એ બધા પેથોજન્સ કહેવાય. પેથોજન એટલે જે ઓર્ગેનિઝમ રોગ ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવે છે એને પેથોજન કહેવાય. ઓકે, એવા પ્રકારના ઓર્ગેનિઝમ છે એ પેથોજન છે, એ પણ હાર્મફુલ સ્ટિમ્યુલાઈ છે. કોના માટે? આપણા બોડી માટે. એવો રિસ્પોન્સ આવશે ત્યારે ઇન્ફ્લામેટરી પ્રોસેસ છે એક્ટિવ થઈ જાય અને એ જે કાંઈ પણ બેક્ટેરિયા, વાયરસીસ આપણા શરીરની અંદર દાખલ થયેલા છે એને નાશ કરે છે. પછી બીજું શું છે? ડેમેજ્ડ સેલ્સ. ડેમેજ સેલ્સ ને ડેબ્રાઇસ કહેવાય. આપણા બોડીની અંદર જે ડેબ્રાઇસ રહેલા છે એ પણ અમુક અંશે આપણા બોડીને ઇન્જુરી કરે છે. એ ઇરિટન્ટ્સ એટલે શું? એવા પ્રકારના કેમિકલ, બર્ન્સ, એસિડ, એ બધા કેમિકલ્સ છે, ઇરિટન્ટ્સ છે, એ પણ આપણા બોડીને ઇન્જુરી કરે છે. આ બધી વસ્તુઓ છે હાર્મફુલ સ્ટિમ્યુલાઈ છે. કોના માટે? આપણા બોડીના ટિશ્યુ માટે. હાર્મફુલ સ્ટિમ્યુલાઈ છે પણ કોના માટે? બોડીના ટિશ્યુ માટે. એ બોડીના ટિશ્યુને જે હાર્મફુલ સ્ટિમ્યુલાઈ આવે છે એને પ્રોટેક્ટ કરવા માટે જે ઇમ્યુન સેલ એક્ટિવ થાય છે, બ્લડ વેસલ્સ અને મોલેક્યુલર મીડિયેટર્સ છે એ એક્ટિવ થાય છે અને એના પ્રત્યેનો રિસ્પોન્સ આપે છે. ઇટ્સ કોલ્ડ એઝ અ ઇન્ફ્લામેશન. ઓકે, નેક્સ્ટ, ઇન્ફ્લામેશન, how it will be vary to infection. ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશન અલગ કઈ રીતના પાડી શકાય? So the invasion and multiplication of microorganisms such as bacteria, viruses and parasites that are not normally present within the body. ઇન્વેઝન એટલે અંદર એન્ટર થવું, દાખલ થવું. આનો મતલબ શું થાય? અંદર એન્ટર થવું, દાખલ થવું. બરાબર છે? ઇટ્સ કોલ્ડ એઝ અ ઇન્વેઝન. આ ઇન્વેઝન નો મતલબ થાય બોડીની અંદર એન્ટ્રી. મલ્ટિપ્લિકેશન એટલે શું? તો કે 2 ના 4 થાય, 4 ના 8 થાય, 8 ના 16 થાય, 16 ના 32 થાય. That is the multiplication. માઇક્રોઓર્ગેનિઝમ જે આપણા શરીરની અંદર રોગ ઉત્પન્ન કરી શકે છે એવા માઇક્રોઓર્ગેનિઝમ, રોગ ઉત્પન્ન કરી શકે એવા માઇક્રોઓર્ગેનિઝમને પેથોજન કહેવાય. આપણે આગળની સ્લાઇડમાં જોયું હતું. પેથોજન કહેવાય કે જે રોગ ઉત્પન્ન કરી શકે છે. એવા બેક્ટેરિયા હોય, વાયરસીસ હોય, પેરાસાઇટ્સ હોય અથવા તો ફંગાઈ હોય, કોઈ પણ પ્રકારના જે આપણા બોડીની અંદર નોર્મલી પ્રેઝન્ટ હોતા નથી એવા પ્રકારના જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એનું ઇન્વેઝન આપણી બોડીમાં થાય, એનું મલ્ટિપ્લિકેશન આપણી બોડીમાં થાય તો એને ઇન્ફેક્શન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ, ટાઈપ્સ ઓફ ઇન્ફ્લામેશન. સી, ટાઈપ્સ ઓફ ઇન્ફ્લામેશન એટલા માટે જરૂરી છે બીકોઝ ટાઈપ્સ ઓફ ઇન્ફેક્શન ઇઝ ધેર. તમને ખબર જ છે, વાયરલ ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન, ફંગલ ઇન્ફેક્શન, ઇટ ઇઝ ઓકે, બટ ધ ઇન્ફ્લામેશન ઇઝ ડિફરન્ટ રેધર ધેન ધ ટાઈપ્સ ઓફ ઇન્ફેક્શન. આપણે બંનેનો ડિફરન્સ જોયો કે ઇન્ફેક્શન ની અંદર શું હતું, તો કે આગળની સ્લાઇડ આપણે જોઈએ. જો આ ઇન્ફ્લામેશન, આ ઇન્ફેક્શનમાં શું છે તો કે માઇક્રો ઓર્ગેનિઝમ આપણા શરીરની અંદર દાખલ થાય છે, એનું મલ્ટિપ્લિકેશન થાય છે, એને ઇન્ફેક્શન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઇન્ફ્લામેશન શું કહે છે તો કે દાખલ થયેલા માઇક્રો ઓર્ગેનિઝમ ઉપર આપણું બોડી છે રિસ્પોન્સ આપે છે. ધેટ ઇઝ ધ પાર્ટ ઓફ કોમ્પ્લેક્સ બાયોલોજીકલ રિસ્પોન્સ. કોમ્પ્લેક્સ બાયોલોજીકલ રિસ્પોન્સ ઇન ધ સેન્સ
આપણા બોડીની અંદર જ્યારે પેથોજન્સ દાખલ થાય છે એને પ્રોટેક્ટ કરવા માટે, પેથોજનને મારી નાખવા માટે, આપણા શરીરમાં કોઈ પણ પ્રકારની રોગ ઉત્પન્ન ન થાય એના માટે જે વસ્તુ કામ કરે છે, ઇટ્સ કોલ્ડ એઝ એ કોમ્પ્લેક્સ બાયોલોજીકલ રિસ્પોન્સ. એટલે ઇન્ફ્લામેશન અને ઇન્ફેક્શન બંને વસ્તુ છે અલગ અલગ છે, સેમ નથી. ઓકે, ટાઈપ્સ ઓફ ઇન્ફ્લામેશન. ટાઈપ્સ ઓફ ઇન્ફ્લામેશન, પ્રકાર કયા કયા છે ઇન્ફ્લામેશનના? When the inflammation occurs, chemicals from the body's WBC are released into the bloodstream or affected tissues is an attempt to rid the body of foreign substances. શું કહે છે? તો કે જ્યારે ઇન્ફ્લામેશન થાય છે આપણા બોડીની અંદર, ઇન્ફ્લામેટરી પ્રોસેસ છે એ સ્ટાર્ટ થાય છે, એ ઇન્ફ્લામેટરી પ્રોસેસ છે એ સ્ટાર્ટ થાય છે ત્યારે શું થાય છે? તો કે કેમિકલ્સ, ક્યાં? તો કે બોડીની અંદર રહેલા કેમિકલ્સ which will be released by the WBC. WBC મારફતે પ્રોડ્યુસ થતા કેમિકલ એ બ્લડ સ્ટ્રીમ ની અંદર ભળે છે અને ફોરેન સબસ્ટન્સીસ છે એની પર અટેક કરે છે, જેનાથી આપણા બોડી ઉપર કોઈ પણ પ્રકારનો રોગ ઉત્પન્ન કરાવી શકે નહીં. એ પ્રોસેસ છે કોની? ઇન્ફ્લામેશન. પણ ટાઈપ શું છે? સો ધ ફર્સ્ટ વન ઇઝ એક્યુટ ઇન્ફ્લામેશન, સેકન્ડ વન ઇઝ ક્રોનિક ઇન્ફ્લામેશન, third one is subacute inflammation. Acute inflammation, okay. Acute inflammation, chronic inflammation and subacute inflammation. આ એના પ્રકાર છે, ટાઈપ્સ છે. ઓકે, તો પેલું છે acute inflammation. One by one we'll see. First one is acute inflammation. It is the characterized by the local vascular and exudative changes described earlier and usually last less than 2 weeks. An acute inflammatory response is immediate and serves as a protective function. After the injurious agent is removed, the inflammation subsides and healing takes place within the return of normal structure and function. શું કહે છે? તો કે એક્યુટ ઇન્ફ્લામેશન છે ને એ એક ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ છે. કયા પ્રકારનો ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ છે? તો કે લોકલ વાસ્ક્યુલરાઇઝેશન એન્ડ એક્સ્યુડેટિવ ચેન્જીસ. એક્સ્યુડેટિવ ચેન્જીસ એટલે શું? તો કે સ્પેસિફિક પ્રકારના લિક્વિડ છે એ બોડીના સેલમાંથી રિલીઝ થાય છે. બરોબર છે? ક્યાં રિલીઝ થાય છે? તો કે જે જગ્યાએ ઇન્જુરી થઈ છે એ જગ્યાએ. ધેટ ઇઝ ધ એક્સ્યુડેટિવ ચેન્જીસ. પછી એની અંદર ક્લિયર ફ્લુઇડ પણ હોય, પછી ઓર્ગેનિઝમના મારી નાખેલા ડેબ્રાઇટ. ડેબ્રાઇટ એટલે શું? નકામો કચરો. જે ઓર્ગેનિઝમ મરી ગયા હોય એની ડેડ બોડી હોય ને એને ડેબ્રાઇટ્સ કહેવાય. ઈ એક્સ્યુડેટિવ ની અંદર આવે છે. ઓકે, યુઝ્યુઅલી લાસ્ટ લેસ ધેન 2 વીક, એટલે 2 વીકની અંદર ઈ ઇન્ફેક્શન છે અરાઇઝ થાય છે અને સબસાઇડ પણ થઈ જાય છે. એક્યુટ ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ ઇઝ ધ ઇમિડિયેટ એન્ડ સર્વ્સ એઝ અ પ્રોટેક્ટિવ ફંક્શન. શું કે છે? તો કે એક્યુટ ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ છે ને એ પ્રોટેક્ટિવ ફંક્શન તરીકે કામ કરે છે. આપણને એવા પ્રકારની સેવા આપે છે, એવા પ્રકારનું શું કે પીરસે છે. સર્વ એટલે શું? પીરસવું. એવા પ્રકારનું આપણને પ્રોટેક્શન પીરસે છે કે જેનાથી આપણા બોડીને પ્રોટેક્ટિવ ફંક્શન છે એ એક્ટિવ થાય છે. કઈ રીતના? તો કે ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ. ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ છે એ ઇમિડિયેટ સ્ટાર્ટ થાય છે, ઇમિડિયેટ છે એ એક્ટિવ થાય છે. ક્યારે? તો કે જ્યારે લેસ ધેન 2 વીક્સ ની અંદર ઇન્ફેક્શન છે એ લાગેલું હોય ત્યારે ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ છે એ એક્ટિવ થાય છે. આફ્ટર ધ ઇન્જરિયસ એજન્ટ ઇઝ રિમૂવડ, ધ ઇન્ફ્લામેશન સબસાઇડ. ઇન્ફેક્શિયસ એજન્ટ એટલે કયા? તો કે જે આપણા બોડીની અંદર નુકસાન કરતા માઇક્રો ઓર્ગેનિઝમ છે, પેથોજન્સ છે, એ આપણા બોડીની અંદર નુકસાન કરતા ઇન્જરિયસ એજન્ટ છે. એ ઇન્જરિયસ એજન્ટ છે એ જ્યારે રિમૂવ થઈ જશે, આપણા બોડીમાંથી બહાર નીકળી જશે, ત્યારે ઇન્ફ્લામેશન છે એ સબસાઇડ થઈ જાય છે અને હિલિંગ પ્રોસેસ છે એ સ્ટાર્ટ થઈ જાય છે. હિલિંગ પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગયા પછી એ નોર્મલી પોતાની પોઝિશનની અંદર ટિશ્યુ છે આવી જાય છે અને એનું ફંક્શન છે નોર્મલ થઈ જાય છે. એટલે ટૂંક સમય માટે 2 વીક 1 વીક માટે જે ઇન્ફ્લામેશન લાગે છે એનો રિસ્પોન્સ આવે છે અને ફરી પાછું નોર્મલી ફંક્શનમાં આવી જાય છે. ઇટ્સ કોલ્ડ એઝ એક્યુટ ઇન્ફ્લામેશન. એક્યુટ નો મતલબ શું થાય? તો કે શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. શોર્ટ પીરિયડ ની અંદર જે ઇન્ફ્લામેશન લાગે છે, ટૂંક સમયમાં ઇન્ફ્લામેશન લાગે છે, એની સામે ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ આવે છે અને ફરી પાછું નોર્મલી એ ટિશ્યુ છે ફંક્શન પણ કરવા માંડે છે. બરોબર છે? ધેટ ઇઝ ધ કોલ્ડ એઝ acute inflammation. Okay, next, number 2, second type is chronic inflammation. Chronic inflammation
શું છે તો કે ક્રોનિક ઇન્ફ્લામેશન ડેવલપ્સ ઇફ ધ ઇન્જરિયસ એજન્ટ પરસિસ્ટ એન્ડ ધ એક્યુટ રિસ્પોન્સ ઇઝ repeated symptoms are present for the many months or years. As the inflammation becomes chronic, changes occurs at the sites of injury and the nature of the exudates becomes proliferative. See, chronic inflammation મતલબ શું? It will take month, year, એટલે એના માટેનો સમયગાળો છે એવો હોય. ક્રોનિક ઇન્ફ્લામેશન લાંબો સમય સુધીનું હોય, 6 મહિના સુધીનું હોય, 8 મહિના સુધીનું હોય, 10 મહિના સુધીનું હોય અને વારંવાર લાગે છે. એકવાર લાગીને એને એક્યુટ ઇન્ફ્લામેશનની જેમ નથી કે એકવાર લાગી અને પૂરું થઈ ગયું પછી ફરી પાછું ઇન્ફ્લામેશન લાગતું નથી, એવું નથી. ક્રોનિક ઇન્ફ્લામેશન કેવું છે? લાંબો સમય સુધી લાગે. ઇટ વિલ ટેક મોર દેન 2 or 3 month, 6 month, 8 month, year, એવી રીતનું ચેન્જીસ છે એની અંદર જોવા મળે. ઓકે, સો ધ ક્રોનિક ઇન્ફ્લામેશન ડેવલપ્સ ઇન્જરિયસ એજન્ટ. ઇન્જરિયસ એજન્ટ એટલે કયા? તો કે આપણા શરીરની અંદર જે રોગ ઉત્પન્ન કરી શકે ને એવા બધા જ એજન્ટ છે ને ઇન્જરિયસ એજન્ટ કહેવાય. પરસિસ્ટ એન્ડ એક્યુટ રિસ્પોન્સ ઇઝ પરપ્યુટેડ. પરપ્યુટેડ એટલે શું? તો કે જ્યારે એક્યુટ ઇન્ફ્લામેશન હતું એ વારંવાર એક્યુટ લાગ્યા જ રાખે એને પરપ્યુટેડ કહેવાય. પરપ્યુટેડ એટલે શું? તો કે વારંવાર એક્યુટ ઇન્ફ્લામેશન લાગે છે એટલે એક્યુટ માંથી ક્રોનિકમાં કન્વર્ટ થઈ જાય. ઓકે, when repeatedly inflammation will occur in the acute basis, it will be converted into the chronic. So symptoms are present for many months or year. એટલે એના સિમ્ટમ્સ છે એ શું કહે છે તો કે મેની મંથ, ઘણા બધા મહિનાઓ સુધી, ઘણા બધા વર્ષો સુધી એના સિમ્ટમ્સ છે એ જોવા મળે છે. As the inflammation becomes chronic, changes occur at the sites of injury and the nature of the exudates become proliferative. સાઇટ જે જગ્યાએ ઇન્જુરી થઈ છે, સાઇટ્સ ઓફ ધ ઇન્જુરી એટલે જે જગ્યાએ ઇન્જુરી થઈ છે, જે જગ્યાએ લાગેલું છે ભાગ, ઓકે, એની અંદર જો કોઈ પણ પ્રકારના ઇન્ફ્લામેટરી, ક્રોનિક ઇન્ફ્લામેટરી ચેન્જીસ આવે તો એની અંદર પસ ફોર્મેશન થાય છે. એક્સ્યુડેટ ફોર્મેશન એટલે શું? પસ થાય. એની અંદર પ્રોલિફરેટિવ સ્ટેજ આવે. પ્રોલિફરેટિવ એટલે જે ટીસ્યુ નોર્મલી ફંક્શન ન કરી શકતા હોય એની જગ્યાએ નવા ટીસ્યુ છે એ રિપ્લેસ થાય. એને કહેવાય સ્પેસિફિક ફંક્શનલ ટીસ્યુ. એ સ્પેસિફિક ફંક્શનલ ટીસ્યુ અને ગ્રેન્યુલેશન ટીસ્યુ આ બંનેનું મર્જિંગ થાય એને પ્રોલિફરેશન કહેવાય. બરોબર છે? એટલે એ બધી વસ્તુઓ છે એ શા માટે કામ કરે છે કે લાંબા સમયથી ઇન્ફેક્શન લાગેલું છે એ સબસાઇડ થઈ જાય એટલા માટે. એટલે ટૂંકમાં ક્રોનિક ઇન્ફ્લામેશનનો મતલબ એવો થાય કે ઇટ વિલ ટેક અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. આપણે આ જોયું હતું ને, શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ જોયું હતું, અહીંયા લોંગ પીરિયડ ઓફ ટાઈમ. લોંગ પીરિયડ ઓફ ટાઈમ અને વાં હતું એ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઇઝ સબએક્યુટ ઇન્ફ્લામેશન. હવે સબએક્યુટ ઇન્ફ્લામેશન છે ને એ એવા પ્રકારનું સ્ટેજ છે કે જ્યારે ઇન્ફેક્શન છે એ એક્યુટ સ્ટેજની અંદર પણ ના હોય અને ક્રોનિક સ્ટેજની અંદર પણ ના હોય. એ ઇન્ફેક્શનને આપણે એક્યુટ પણ ના કહી શકાય અને ક્રોનિક પણ ના કહી શકાય. એવા પ્રકારનું ઇન્ફેક્શન છે. ઇટ્સ કોલ્ડ એઝ એ સબએક્યુટ ઇન્ફ્લામેશન. Subacute inflammation falls between the acute and chronic inflammation. It includes elements of the active exudative phase of the acute response as well as elements of the repairs. As in the chronic phase, the term subacute inflammation is not widely used. What they are telling? Subacute inflammation is not widely used. Why? Because 2 વીક સુધીનું જે ઇન્ફેક્શન છે એને આપણે એક્યુટ કીધું. 2 વીક પછીનું 1 મહિનાનું ઇન્ફેક્શન છે તો એ તો ક્રોનિકમાં આવી જશે ને. ધેટ્સ વાય સબએક્યુટ ઇન્ફ્લામેશનની ટર્મ છે એ લાંબો સમય સુધી બહુ બધા વ્યક્તિઓ છે એનો ઉપયોગ કરતા નથી. કારણ કાં તો એને એક્યુટ કહે છે અને કાં તો ક્રોનિક કહે છે. બરોબર છે? એટલે સબએક્યુટ ઇન્ફ્લામેશન ફોલ્સ બિટવીન ધ એક્યુટ એન્ડ ક્રોનિક ઇન્ફ્લામેશન. એની બંને વચ્ચેનું ફોલ્સ એટલે શું? એની બંને વચ્ચેની જગ્યાએ પડેલું છે. કોણ? સબએક્યુટ ઇન્ફ્લામેશન. It includes elements of the active exudative phase. આ acute exudative phase એટલે શું? તો કે એવા પ્રકારનું સ્ટેજ કે જે પસ ફોર્મેશન છે, ફ્લુઇડ નીકળે છે એની અંદર પણ બ્લીડિંગ સ્પોટ છે નહીં. એવા પ્રકારનું સ્ટેજ છે ને કહેવાય એક્ટિવ એક્ઝુડેટિવ ફેઝ. અને એક્યુટ રિસ્પોન્સ એઝ વેલ એઝ એલિમેન્ટ્સ ઓફ ધ રિપેર. રિસ્પોન્સ પણ આવે છે, રિપેર પણ થાય છે, પણ ઇન્ફેક્શન છે સબસાઇડ થઈ શકતું નથી. 15 દિવસ રહીએ વળી પાછું સબસાઇડ થઈ જાય, વળી પાછું આપણે કહીએ ને ઉથલો મારે, એ ઉથલો મારે છે એ સબએક્યુટ સ્ટેજની અંદર જોવા મળે. ઓકે, પણ
શા માટે આ સબએક્યુટ ઇન્ફ્લામેશન છે નોટ યુઝ વાઇડલી? બહુ સ્પ્રોડ સ્પેક્ટ્રમ ની અંદર બહુ લાંબો એરિયા વિસ્તાર છે આને આ ટાઈમ યુઝ કરતો નથી. શા માટે? બીકોઝ કાં તો એ એક્યુટ ની અંદર કન્વર્ટ કરે છે, કાં તો એ ક્રોનિક ની અંદર કન્વર્ટ કરે છે. સબ એક્યુટ સ્ટેજ ની અંદર મોસ્ટ પ્રોબેબલી ડિપાર્ટમેન્ટ છે એ આને કન્વર્ટ કરતો નથી. ઓકે, નેક્સ્ટ, કોઝિસ ઓર ઇટિયોલોજી. ઇન્ફેક્શન છે એ પ્રોડ્યુસ થવા માટેના કારણો શું છે? તો પેલું છે ફિઝિકલ એજન્ટ. ફર્સ્ટ વન ઇઝ ફિઝિકલ એજન્ટ. ઇન્ફ્લામેશન પ્રોડ્યુસ થવા માટેના કારણો શું છે? તો ફિઝિકલ એજન્ટ ની અંદર ફર્સ્ટ ઓફ ઓલ ઇન્જુરી. એ ફિઝિકલ એજન્ટ છે. ઇન્જુરી છે એ ફિઝિકલ એજન્ટ છે. તમે રસ્તા ઉપર ચાલ્યા જાવ છો અને ઠેસ વાગીને પડી ગયા, તો પગની અંદર જે લાગેલું છે એમાંથી બ્લીડિંગ થાય છે, એના ટિશ્યુ છે એ ડેમેજ થયા છે, એ ઇન્જુરી છે. એ શું છે? ઇન્જુરી છે. બરોબર છે. અને એની જ સાથે તમે રોડ ઉપર બાઇક લઈને જાઓ છો અને એક્સિડન્ટ થઈ ગયું, માથામાં વાગ્યું, હાથ ફ્રેક્ચર થઈ ગયું, તો એ જે ટિશ્યુ ડેમેજ થાય છે કોઈ પણ પ્રકારના ફિઝિકલ એસોલ્ટ ના લીધે ટિશ્યુ ડેમેજ થાય છે, એને ઇન્જુરી થાય છે. ઇટ્સ કોલ્ડ એઝ અ physical factor of causes for the inflammation. Okay, next, કેમિકલ ની અંદર કેવું છે તો કે બાથરૂમ ધોવા માટે એસિડ નો ઉપયોગ થાય છે. ખબર છે ને? બાથરૂમ ધોવા માટે એક એસિડ નો ઉપયોગ થાય છે. એ એસિડ છે એ તમે બાથરૂમ ધોવાના બદલે તમારા હાથ ઉપર નાખો તો શું થાય? બર્ન્સ થાય, દાજી જવાય. ઓકે, ઇટ ઇઝ અ કેમિકલ ફેક્ટર. કેમિકલ છે કોઈ પણ પ્રકારનું, એનાથી ટિશ્યુની ઇન્જુરી થઈ. એવા કોઈ પણ પ્રકારની ડ્રગ્સ કે જે તમે લ્યો છો અને તમારા શરીરની અંદર, ધારો કે કિમોથેરાપીની બધા જ પ્રકારની મેડિસિન્સ છે એ આપણા કેન્સરના સેલને પણ નાશ કરે છે અને નોર્મલ સેલનો પણ નાશ કરે છે. આ બંને પ્રકારની પ્રોસેસ છે એની અંદર થાય છે. એટલે કિમોથેરાપી છે એ એક પ્રકારની ડ્રગ્સ છે કે જે કેમિકલ એજન્ટ છે, પણ એ ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ છે એ સ્ટાર્ટ કરવા માટે, ઇનિશિયેટ કરવા માટે જવાબદાર છે. ધેટ્સ વાય ઇટ ઇઝ ઇન કોઝ. ઓકે, સેકન્ડ થિંગ્સ, બીજો ટોપિક એવો છે કે વિનોમ. ઇટ્સ કોલ્ડ એઝ એ વિનોમ. વિનોમ એટલે શું? વિનોમ ઇટ્સ કોલ્ડ એઝ અ પોઈઝન. આપણા શરીરમાં નુકસાન કરે એવું જે ઝેર છે, ઇટ્સ કોલ્ડ એઝ એ પોઈઝન. ઓકે, તો એ ત્રણ વસ્તુ છે, ડ્રગ્સ છે, વિનોમ છે અને કેમિકલ છે. એનાથી શરીરને નુકસાન થાય છે. શરીરમાં જે કંઈ પણ પ્રકારના ડેમેજ ટિશ્યુ બને છે એનાથી ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ છે એ રાઇઝ થાય છે. ઇટ્સ કોલ્ડ એઝ અ કોઝિસ કેમિકલ. પછી નેક્સ્ટ, નંબર 3 ઇઝ ધ ઇન્ફેક્શન. તો ટાઈપ્સ ઓફ ઇન્ફેક્શન છે એ મેં તમને આની પહેલા વાત કરી હતી કે ટાઈપ્સ ઓફ ઇન્ફેક્શન મતલબ શું? તો કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, વાયરલ ઇન્ફેક્શન છે, ફંગલ ઇન્ફેક્શન છે, પેરાસાઇટિક ઇન્ફેક્શન છે. આ કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન છે એ ઇન્ફેક્શન લાગવાથી ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ જે આવે છે એને ઇન્ફ્લામેશન કહેવાય. ઓકે, એટલે આ વાયરસ છે, કોરોનાનું ઇન્ફેક્શન લાગે તો કોરોનાનું ઇન્ફેક્શન આપણા શરીર ઉપર લાગે છે, એનાથી ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ જ આવે છે. આપણા બોડીની અંદર ઇન્ફ્લામેટરી પ્રોસેસ છે સ્ટાર્ટ થાય છે, એને ઇન્ફ્લામેશન કહેવાય. એ પણ કોઝ છે. પછી તમે કોઈ પણ વસ્તુ તમને ઘા લાગ્યો છે એની જગ્યાએ બેક્ટેરિયાનો ગ્રોથ થાય છે, એનાથી બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગે છે, તો એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે. ઇન્ફેક્શન છે આપણા બોડીની અંદર જાય છે એ 101% છે, પણ ઇન્ફેક્શન જવાથી આપણા બોડીની અંદર જે ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ આવે છે એને ઇન્ફ્લામેશન કહેવાય છે. એ ઇન્ફ્લામેશન છે એ આ કોઝ છે. નેક્સ્ટ વન ઇઝ ઇસ્ચેમિયા. આ ઇસ્ચેમિયા ટર્મ્સ થોડીક નવી છે, બરોબર છે, બટ ઇટ મીન્સ lack of blood supply. lack of blood supply. બ્લડ સપ્લાય છે એ જે જગ્યાએ ઓછી થશે, ધારો કે આપણે હાર્ટની વાત લઈ લઈએ, બરોબર છે. હાર્ટ છે આવી રીતનું સ્ટ્રક્ચર હાર્ટનું હોય. આ બાર જ્યારે હાર્ટમાંથી લેફ્ટ વેન્ટ્રિકલમાંથી જે એઓર્ટા બહાર નીકળે, ઓકે,
એની જે પહેલી બ્રાન્ચ પડે ને એને કોરોનરી આર્ટરી કહેવાય, જે હાર્ટને બ્લડ સપ્લાય આપે. એ કોરોનરી આર્ટરીમાં કોઈ પણ કારણસર હાર્ટને બ્લડ સપ્લાય આપી શકતી નથી તો એને ઇસ્ચેમિયા કહેવાય. બરોબર છે. ઇસ્ચેમિયાના લીધે હાર્ટના માયોકાર્ડિયમ એટલે મિડલ લેયરના ટિશ્યુ છે એ ડેમેજ થઈ જાય છે, તો હાર્ટ પ્રોપરલી ફંક્શન કરી શકતું નથી. એના લીધે હાર્ટ એટેક આવે, કાર્ડિયાક અરેસ્ટ થઈ જાય, હાર્ટ બંધ પડી જાય. આવા બધા પ્રોબ્લેમ છે એ જોવા મળે છે. ઓકે, તો એ શેના લીધે થાય છે? લેક ઓફ બ્લડ સપ્લાયના લીધે. આ બ્લડ સપ્લાય ઓછી થવાના લીધે હાર્ટની અંદર આ પ્રકારના ટિશ્યુ ડેમેજ થાય છે. તો ટિશ્યુ ડેમેજ થયા ઇન ધ સેન્સ ઇટ્સ અ ઇન્ફ્લામેશન. ટિશ્યુ ડેમેજ થયા એટલે તરત જ ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ છે આવે છે, એની અંદર હિલિંગની પ્રોસેસ છે એ ચાલુ થઈ જાય છે. આ બધી સિરીઝ ઓફ ઇવેન્ટ ચાલુ થઈ જાય. ઓકે, પછી નેક્સ્ટ ઇમ્યુન. ઇમ્યુન એટલે શું? તો કે ઘણી વખત આપણા બોડીની અંદર જુદા જુદા પ્રકારનું વેક્સિનેશન થાય. બરાબર. હાલમાં અત્યારે કોરોના મહામારીની અંદર કોરોનાની વેક્સિન છે એ આપણે અત્યારે લઈ રહ્યા છીએ, બધા લોકો લઈએ છે. તો એ વેક્સિન છે એ આપણા બોડીની અંદર ઇન્સર્ટ કરવાથી ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ આવે છે. ઇન્ફ્લામેટરી રિસ્પોન્સના લીધે કોરોના સામે લડવાની આપણને શક્તિ મળે છે. ઓકે, ધેટ ઇઝ એ પોઝિટિવ વે ની અંદર છે. આની જેમ નેગેટિવ નથી, આ બધું નેગેટિવ છે. બરોબર છે. પણ ઇમ્યુન છે એ પોઝિટિવ વે ની અંદર છે કે 1 કે 2 દિવસ પૂરતું તમને ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ આવે છે, જેનાથી આપણા બોડીની સામે કોરોનાની સામે આપણા બોડીની અંદર એક ઇમ્યુનિટી ઉત્પન્ન થાય છે, રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય છે. એ રોગ પ્રતિકારક શક્તિ છે કોરોના સામે લડે છે, એટલે આપણને કોરોનાનું ઇન્ફેક્શન લાગતું નથી. ઓકે, એ આ ટોટલ 5 પ્રકારના કારણો છે એ ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ છે એ જનરેટ કરવા માટે જવાબદાર છે. અહીંયા ધ્યાન આપો. ફરીથી આપણે એક વખત જોઈ લઈએ. ફિઝિકલ ફેક્ટર. ફિઝિકલ ફેક્ટરની અંદર આવી ગયું કે વચ્ચે કટ કરવું જોશે. કઈ વાંધો નહીં ધર્મેશ. હા, બિલકુલ. એટલે સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ. આ ઇમ્યુનના આ 5 ફેક્ટર છે એ કોઝિસ છે કે જેના લીધે કારણોના આધારે ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ છે જનરેટ થાય છે. ફિઝિકલ ફેક્ટર, ફર્સ્ટ ઓફ ઓલ ફિઝિકલ ફેક્ટર, એની અંદર આપણે જોયું ચાલ્યા જવાથી ચાલતા ચાલતા નીચે પડી ગયા, ઠેસ વાગી તો એનાથી આપણા શરીરને નુકસાની થઈ, તો એનાથી નહીં ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ જનરેટ થાય છે. રોડ ટ્રાફિક એક્સિડન્ટના લીધે આપણા શરીરમાં નુકસાની થઈ તો એનાથી નહીં ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ જનરેટ થાય છે. કેમિકલ બર્ન્સ થવાથી, કેમિકલમાં દાજી જવાથી, પછી કોઈ પણ પ્રકારનું પોઈઝનસ પદાર્થ છે આપણા શરીરની અંદર દાખલ થવાથી, એવા પ્રકારની ડ્રગ્સ લેવાથી, દવા લેવાથી કે જે આપણા શરીરના સેલને નુકસાન કરે છે. ઓકે, ઇન્ફેક્શન એટલે શું? તો કે જુદા જુદા પ્રકારના રોગો સામે આપણને રોગો જેના મારફતે થાય છે એ એવા પ્રકારના પેથોજન આપણા શરીરની અંદર દાખલ થાય. બેક્ટેરિયા હોઈ શકે, વાયરસ હોઈ શકે, ફંગસ હોઈ શકે અને પેરાસાઇટ હોઈ શકે. આ 4 માંથી કોઈ પણ એક ગ્રુપનો વાયરસ અથવા તો બેક્ટેરિયા છે એ ઓર્ગેનિઝમ છે આપણા શરીરમાં દાખલ થશે તો એ પર્ટિક્યુલરલી આપણા શરીરની અંદર રોગ ઉત્પન્ન કરે છે. એનાથી ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ છે જનરેટ થાય છે. ઇસ્ચેમિયા, બ્લડ સપ્લાય ઓછી થવાથી જુદા જુદા પ્રકારના રોગો જુદા જુદા પ્રકારના ટિશ્યુ છે ડેમેજ થાય છે, એનાથી ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ થાય છે. અને ઇમ્યુન વેક્સિનેશન ના લીધે આપણા શરીરની અંદર ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ છે જનરેટ થાય છે. ઓકે, નેક્સ્ટ પ્રોસેસ ઓફ ધ ઇન્ફ્લામેશન. ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ છે એ કઈ રીતના આવે છે, એના માટે શું પ્રોસેસ છે? કે ધારો કે તમે ચાલ્યા જાઓ છો અને તમને ઠેસ વાગી એટલે તમારા શરીરમાંથી કઈ પણ પ્રકારનું નુકસાન થયું, ટિશ્યુ ડેમેજ થયા, એમાંથી બ્લીડિંગ થયું. આ બધી પ્રોસેસ છે એ આપણા શરીરમાં ઘા લાગવાથી થાય છે, ઇન્જુરી થવાથી થાય. બરોબર છે. તો ઇન્જુરી થવાથી આ 4 પ્રકારના સ્ટેપ છે એ ફોલો થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ વાઝોડાયલેટેશન. વાઝોડાયલેટેશન એટલે શું? તો કે જે બ્લડ વેસલ્સ લોહી લઈ જતી છે, બ્લડનું સર્ક્યુલેશન કરે છે, એ નળીઓની અંદર
એનો ડાયામીટર છે વધી જાય છે, એ નળી ડાયલેટ થઈ જાય છે, બ્લડ વેસલ્સ ડાયલેટ થઈ જાય છે. એ બ્લડ વેસલ્સ ડાયલેટ થઈ જવાના લીધે જે જગ્યાએ લાગેલું છે ને એ જગ્યાએ વધારે પડતી બ્લડ સપ્લાય થશે, મોર બ્લડ સપ્લાય, વધારે પડતી બ્લડ સપ્લાય થાય છે. શેના લીધે? તો કે વાઝો ડાયલેટેશનની પહેલી ઇફેક્ટ છે એ ઇન્ફ્લામેટરી રિએક્શન મારફતે ફર્સ્ટ સ્ટેપ છે એ આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ વાઝો ડાયલેટેશન. ઓકે, ધેન ધ વાસ્ક્યુલર પરમિએબિલિટી. વાસ્ક્યુલર પરમિએબિલિટી એટલે શું? તો કે ધારો કે આ વાઝો ડાયલેટેશન ના લીધે શું થાય છે? તો કે મેક્સિમમ વાઝો ડાયલેટેશન ના લીધે મેક્સિમમ સેલ છે, મેક્સિમમ બ્લડ છે એ ઇન્જુરી સાઇટ ઉપર જાય છે. જે જગ્યાએ લાગેલું છે, ઘા લાગેલો છે, એ જગ્યાએ મેક્સિમમ બ્લડ છે એ જગ્યાએ પહોંચાડવાના બોડી છે પ્રયત્ન કરે છે. શા માટે? કારણ કે ત્યાં બ્લીડિંગ થાય છે, એ જગ્યાએ ટીસ્યુ પ્રોપરલી ફંક્શન કરી શકતા નથી, એટલે બ્લડ ક્લોટિંગ થવાની અને બહારનું ઇન્ફેક્શન અંદર ના આવે એટલા માટે પ્રોટેક્ટિવ લેયર તૈયાર કરવાની જરૂરિયાત ઘણી બધી છે. તો એટલા માટે વાઝો ડાયલેટેશનની ઇફેક્ટ જોવા મળે છે. એ ડાયલેટેશનની ઇફેક્ટના લીધે બ્લીડિંગ છે એ સ્ટોપ થાય છે, બરોબર છે. અને આ વાઝો ડાયલેટેશનના લીધે જે બ્લીડિંગ સ્ટોપ થાય છે એ વસ્તુ છે એ આગળ વધે છે. ઓકે, પછી વાસ્ક્યુલર પરમિએબિલિટી. વાસ્ક્યુલર પરમિએબિલિટી એટલે શું? તો કે જે ડેમેજ્ડ સેલ છે, ડેમેજ્ડ સેલ, બરોબર છે, એ લીકી બને છે. લીકી એટલે શું? તો કે એમાંથી ફ્લુઇડ છે એ બહાર નીકળે છે. કારણ કે સેલની અંદરનું જે સાયટોપ્લાઝમ રહેલું છે એ સેલની અંદરનું પ્રવાહી છે. એ સેલની અંદરનું પ્રવાહી છે, ધારો કે આ સેલ છે, બરોબર છે, એ સેલની અંદરનું પ્રવાહી છે. ધારો કે અહીંથી સેલ તૂટ્યો, સોરી, આ સેલ છે, આ સેલની અંદરનું પ્રવાહી છે. ધારો કે અહીંથી સેલ તૂટ્યો, બરોબર છે, તો આ પ્રવાહી છે અહીંથી બહાર નીકળશે, બહારની તરફ ગતિ કરશે, બરોબર છે. એટલે બહારની તરફ નીકળશે એટલે ક્યાં જશે? તો કે જે જગ્યાએ ઇન્જુરી છે એ જગ્યાએ જશે. એ જગ્યાએ ફ્લુઇડ, તમે જોજો, ઘા લાગે ને પછી થોડાક સમય પૂરતું બ્લીડિંગ છે સ્ટોપ થઈ જાય. બ્લીડિંગ સ્ટોપ થઈ જશે ને પછી એની અંદર એક ક્લિયર ફ્લુઇડ હોય, બરોબર, એને પ્લાઝમા કહેવાય. એ પ્લાઝમા છે ને એ જગ્યાએ જમા થાય છે. ઇટ્સ કોલ્ડ એ વાસ્ક્યુલર પરમિએબિલિટી. એ સેકન્ડ સ્ટેજ છે. પહેલામાં બ્લડ ફ્લો વધે છે, વાઝો ડાયલેટેશન થાય છે એટલે એ જગ્યાએ બ્લડ ફ્લો વધે છે. પછી જે ડેમેજ થયેલા સેલ છે એમાંથી ફ્લુઇડ નીકળે છે અને પ્લાઝમા કહેવાય. એ પ્લાઝમા છે એ જે ઘા છે, વુન્ડ છે, એ જગ્યાએ જમા થાય છે. પછી નેક્સ્ટ એક્સક્યુડેશન. એક્સક્યુડેશન ઇટ ઇઝ અ થર્ડ સ્ટેપ ઓફ પ્રોસેસ ઓફ ઇન્ફ્લામેશન. ત્રીજું સ્ટેપ છે. આની અંદર શું છે? તો કે પ્રોટીન, ફ્લુઇડ, પછી પસ, ડેબ્રાઇસ. પ્રોટીન, ફ્લુઇડ, પસ, ડેબ્રાઇસ, આ બધી વસ્તુઓ છે એ સેલમાંથી બહાર નીકળે છે. બહાર નીકળે એટલે આપણને એમ લાગે કે આ જગ્યાએ તો રસી થઈ ગયા છે, બટ એકચ્યુઅલમાં રસી છે નહીં. ઇટ ઇઝ અ થર્ડ સ્ટેપ ઓફ ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ. ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ આવે છે ત્યારે આ 4 પ્રકારની વસ્તુઓ છે એની અંદર જોવા મળે છે. ત્યારબાદ આ પૂરું થઈ ગયા પછી વાસ્ક્યુલર સ્ટેસિસ. વાસ્ક્યુલર સ્ટેસિસ એટલે શું? તો કે ફરી પાછું એનું ફંક્શન છે નોર્મલ થાય છે. એ સ્ટેસિસ ની અંદર એટલે કે જે બ્લીડિંગ થયું છે, જે કાંઈ પણ રિસ્પોન્સીસ આના મારફત આવ્યા છે એ ફરી પાછા નોર્મલ બને છે. ઇટ્સ કોલ્ડ એઝ એ વાસ્ક્યુલર સ્ટેસિસ. તો આ 4 સ્ટેપ ની અંદર ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ છે આવે છે. વાઝોડાયલેટેશન, વાસ્ક્યુલર પરમિએબિલિટી, એક્સ્યુડેશન એન્ડ વાસ્ક્યુલર સ્ટેસિસ. ઓકે, નેક્સ્ટ સ્ટેજીસ ઓફ ઇન્ફ્લામેટરી રિએક્શન. ઇન્ફ્લામેટરી રિએક્શન ના શું સ્ટેજ છે? કયા પ્રકારના સ્ટેજ છે કે જે ઇન્ફ્લામેટરી રિએક્શન ઊભું કરે છે? તો એમાં પહેલું છે ટિશ્યુ ઇન્જુરી. પહેલું શું છે? ટિશ્યુ ઇન્જુરી. તમે ચાલ્યા જાવ છો, તમને લાગ્યું છે, બરોબર છે, એ ટિશ્યુ ઇન્જુરી છે. એમાં બીજું કોઈ પણ પ્રકારના ચેન્જીસ આપણે અલગથી ટિશ્યુ ઇન્જુરી આમ છે તેમ છે એમ કાંઈ નથી. તમે જાઓ છો, તમને લાગ્યું પગની અંદર, હાથની અંદર કે માથામાં કે બોડીમાં કોઈ પણ પાર્ટ ઉપર લાગ્યું છે, એનો મતલબ એમ કે ઇન્જુરી છે.
બીજો સિમ્પલ લેંગ્વેજ છે, ઇટ્સ અ ટિશ્યુ ઇન્જુરી. ઇન્જુરી એટલે ઇન્જુરી, એમાં કાંઈ ન હોય. બટ ધીસ થિંગ્સ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. રિલીઝ ઓફ કેમિકલ, બરોબર છે. જ્યારે આપણા બોડીની અંદર ટિશ્યુ ઇન્જુરી થાય છે ને, ત્યારે સ્પેસિફિક પ્રકારના કેમિકલ રિલીઝ થાય છે. એ કેમિકલ શું કામ કરે છે? તો કે ઇન્ફ્લામેટરી રિએક્શન ઊભું કરે છે આપણા બોડીની અંદર, બરોબર છે. એટલે ઈ કયા કયા કેમિકલ છે? તો પેલું છે હિસ્ટામાઇન. ફર્સ્ટ કેમિકલ્સ ઇઝ ધ હિસ્ટામાઇન. આ હિસ્ટામાઇન છે ને, ઈ ઇન્ફ્લામેટરી રિએક્શન છે ઈ ઊભું કરે છે. બીજું છે સેરોટોનિન. એ બીજું કેમિકલ છે. ત્રીજું છે લ્યુકાઇનેઝ. ચોથું છે પ્રોસ્ટાગ્લેન્ડિન. આ 4 પ્રકારના કેમિકલ છે એ રિલીઝ થાય છે જ્યારે આપણા બોડીની અંદર ઇન્જુરી થાય છે, બરોબર છે. હવે આ કેમિકલ શું કરે છે? તો કે આપણા બોડીની અંદર હિસ્ટામિનિક ઇફેક્ટ ઊભી કરે છે અને એનાથી આપણા બોડીની અંદર ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ આવે છે, બરોબર છે. પછી જો આ જોયું લ્યુકોસાઇટ્સ માઇગ્રેશન. લ્યુકોસાઇટ્સ માઇગ્રેશન એટલે શું? તો કે આની અંદર મુખ્યત્વે 2 પ્રકારના લ્યુકોસાઇટ્સ આવે છે. પેલું છે ન્યુટ્રોફિલ અને બીજું છે મેક્રોફેજ. આ 2 પ્રકારના લ્યુકોસાઇટ્સ છે એ ઇન્જુરી સાઇટ્સ ઉપર ઉપલબ્ધ હોય છે, બરોબર છે. આ બંનેનું કામ સ્પેસિફિક છે. ન્યુટ્રોફિલ્સનું ઇન્જુરી સાઇટ્સ ઉપર પેલું ફંક્શન છે, એટલા માટે એ સૌથી પહેલા પહોંચે છે. ન્યુટ્રોસાઇટ્સ છે એ સૌથી પહેલા ઇન્જુરી સાઇટ્સ ઉપર પહોંચે છે, કારણ કે એનું ફંક્શન છે પેલું છે. શું કામ છે? તો કે એ માઇક્રો ઓર્ગેનિઝમ જે ઇન્જુરી સાઇટ્સ ઉપર રહેલા છે એ આપણા શરીરની અંદર એન્ટર ન થાય, એટલા માટે એને ન્યુટ્રલાઇઝ કરે છે. ન્યુટ્રલાઇઝ નો મતલબ શું થાય? તો કે એને મારી નાખે છે, બરોબર છે. મારી નાખી અને આપણા શરીરની અંદર ઇન્ફેક્શન થતું અટકાવે છે. સેકન્ડ ફંક્શન છે મેક્રોફેજનું છે. મેક્રોફેજનું બીજું ફંક્શન છે. ન્યુટ્રોફિલ્સનું કામ પૂરું થઈ ગયા પછી મેક્રોફેજ છે એ જગ્યાએ પહોંચે છે, બરોબર છે. આ બંનેને આ રિએક્શન સબસાઇડ કરવા માટે, ઇનિશિએટ કરવા માટે અને ઇન્જુરી સાઇટ સુધી પહોંચવા માટે 72 કલાકનો ટાઈમ લાગે છે. 72 કલાક સુધી આ 2 લ્યુકોસાઇટ્સ છે, બંને પ્રકારના લ્યુકોસાઇટ્સ છે ઇન્જુરી સાઇટ્સ ઉપર રહે છે અને એ ન્યુટ્રોફિલ્સ છે એ ઇન્ફેક્શનને સબસાઇડ કરે છે, ઇન્ફેક્શનને અંદર આવતું અટકાવે છે. અને મેક્રોફેજ છે ને એ ઇન્જુરી સાઇટ્સને ક્લિયર કરે છે. ઇન્જુરી સાઇટ્સને ક્લિયર કરે છે. કઈ રીતના ક્લિયર કરે છે? તો કે ધારો કે આ જગ્યાએ ઘા લાગેલો છે, આ જગ્યાએ ઇન્જુરી થયેલી છે, તો એની આજુબાજુના જે કાંઈ પણ જે બ્લીડિંગ સ્પોટ છે એને બંધ કરે છે અને હીલિંગ પ્રોસેસ સ્ટાર્ટ કરાવે છે. ધેટ ઇઝ ધ વર્ક ઓફ મેક્રોફેજ. હીલિંગ પ્રોસેસ સ્ટાર્ટ કરાવવાનું કામ કોનું છે? મેક્રોફેજનું છે. અને ઇન્ફેક્શન અટકાવવાનું કામ કોનું છે? ન્યુટ્રોફિલ્સનું છે. એટલા માટે લ્યુકોસાઇટ્સનું માઇગ્રેશન થાય છે, બંને ભેગા થાય છે અને બંને સાથે કામ કરે છે. ઓકે, એટલે આ 3 પ્રકારના સ્ટેજીસ છે કે જે ઇન્ફ્લામેટરી રિએક્શન છે એ ઊભું કરે છે. પેલું ટિશ્યુ ઇન્જુરી, બીજું રિલીઝ ધ કેમિકલ્સ અને ત્રીજું લ્યુકોસાઇટ્સ માઇગ્રેશન. ઓકે, નેક્સ્ટ ટિશ્યુ હીલિંગ પ્રોસેસ. ટિશ્યુ હીલિંગ પ્રોસેસ શું છે? ઓકે, તો એના માટે કઈ રીતના કયા સ્ટેજની અંદર ટિશ્યુ છે હીલ થાય છે? ઓકે, તો પેલું તો ઇન્જુરી થવી જોઈએ. ઓકે, તો જ આપણે ટિશ્યુ હીલિંગ છે કરી શકશું. એટલે ટિશ્યુ હીલિંગમાં ઇન્જુરી થશે એટલે પેલું છે કોલાજિનેશન. કોલાજિનેશનનો મતલબ શું થાય? તો કે જે જગ્યાએ હીલિંગ કરવાનું છે, ટિશ્યુમાં ઇન્જુરી થઈ છે, એ જગ્યાની હીલિંગનો પેલું સ્ટેપ છે કોલાજિનેશન છે, બરોબર છે. કોલાજિનેશનનું શું થશે? તો કે ફાઇબ્રોબ્લાસ્ટ નામના સેલ છે, ખબર હોય તો, ફાઇબ્રોબ્લાસ્ટ નામના સેલ છે, બરોબર છે.
it is a one type of blood clotting factor. એ બ્લડ ક્લોટિંગ ફેક્ટરના સેલ છે, બરોબર છે. આ ફાઇબ્રોબ્લાસ્ટ સેલ છે એ ઇન્જુરીની સાઇટ્સ ઉપર જમા થાય છે. ફરતી બાજુ ઇન્જુરીની સાઇટ ઉપર ફાઇબ્રોબ્લાસ્ટનું જમા થઈ જશે એટલે પછી તૂટી જાય છે, બ્રેકડાઉન થાય છે. કોણ? ફાઇબ્રોબ્લાસ્ટ. ફાઇબ્રોબ્લાસ્ટનું બ્રેકડાઉન થશે એટલે એમાંથી કોલાજન મેટ્રિક્સ રિલીઝ થાય છે. કોલાજન મેટ્રિક્સ રિલીઝ થાય છે. ક્યારે? જ્યારે કોલાજિનેશનની પ્રોસિજર ચાલુ થાય છે ત્યારે ધારો કે અહીંયા વૂન્ડ છે, બરોબર છે, તો આ બધા જગ્યાએ ફાઇબ્રોબ્લાસ્ટ છે એ ગોઠવાઈ જાય છે, બરોબર છે. આ ગોઠવાઈ ગયા પછી તૂટે છે. તૂટે ને એટલે આવી રીતનું મેટ્રિક્સ એટલે શું? આ મેટ્રિક્સ નો મતલબ શું થાય? ચીકણો પદાર્થ, એક પ્રકારનો ચીકણો પદાર્થ. આ ફાઇબ્રોબ્લાસ્ટ તૂટે એનો ચીકણો પદાર્થ અહીંયા જશે, આ ફાઇબ્રોબ્લાસ્ટ તૂટે, આવી રીતના એક નેટવર્ક તૈયાર કરે છે, બરોબર છે. એટલે જે ભાગે ઇન્જુરી થઈ છે એ ભાગનું પ્રાઇમરી હીલિંગ ચાલુ થઈ ગયું. ધેટ્સ કોલ્ડ એઝ એ કોલાજિનેશન. ઉપરનો ભાગ છે એને કવર કરી દીધો. તમે જોજો ઘણી વખત આપણને લાગે ને એટલે પહેલે દિવસે લાગે તે દિવસે બ્લીડિંગ થતું હોય, પછી બીજે દિવસે એની ઉપર એક ક્લિયર ટ્રાન્સપરન્ટ એક લેયર થઈ જાય, પડ થઈ જાય, બરોબર છે. ઈ આ છે કોલાજન મેટ્રિક્સ. તમે ટચ કરો એટલે તૂટી જાય, ફરી પાછું બીજે દિવસે જોવા મળે. આ કોલાજન મેટ્રિક્સ છે એ એવા પ્રકારનો પદાર્થ છે કે જે ફાઇબ્રોબ્લાસ્ટ નામના સેલ મારફતે રિલીઝ થાય છે અને એ રિલીઝ થઈ ગયા પછી આ પ્રકારનું નેટવર્ક છે એ બને છે. ઓકે, નેક્સ્ટ સેકન્ડ સ્ટેપ ઇઝ એન્જિયોજિનેસિસ. એન્જિયોજિનેસિસ છે એ પણ એક મહત્વનો ટોપિક છે. ઓકે, એને કહેવાય રીવાસ્ક્યુલરાઇઝેશન. હવે જે જગ્યાએ ઇન્જુરી થઈ છે, જે જગ્યાએ લાગેલું છે, ઘા પડેલો છે, એ જગ્યાએ ફક્ત ને ફક્ત ટિશ્યુ તૂટતા નથી કે સેલ તૂટતા નથી, એની સાથે સાથે કેપિલરીઝ તૂટે છે. કેપિલરીઝ તૂટે છે. આ કેપિલરીઝ છે એ કેપિલરીઝ તૂટવાના લીધે બ્લીડિંગ થાય છે, બરોબર છે. કોઈ પણ જગ્યાએ બ્લીડિંગ ન થાય એનો મતલબ એમ નહીં કે ઘા નથી લાગ્યો, પણ ઘા લાગે તો કેપિલરી તૂટે, કેપિલરી તૂટે તો જ બ્લીડિંગ થાય, બરોબર છે. એટલે આ એન્જિયોજિનેસિસ ની પ્રોસિજર શું કહે છે તો કે જ્યારે કેપિલરી તૂટી છે, ઘા લાગ્યો છે, ત્યારે પેલું પ્રોસિજર શું થાય છે? કોલાજિનેશન. કોલાજિનેશન ના લીધે પ્રાઇમરી હીલિંગ થયું, ઉપરનું હીલિંગ થયું, પણ અંદરની કેપિલરી તૂટેલી છે એનું શું કરવું? કારણ કે જ્યાં સુધી કેપિલરી રીફોર્મ નહીં થાય, નવી બનશે નહીં, ત્યાં સુધી આગળના ભાગને બ્લડ સપ્લાય નહીં મળે. એટલા માટે આ સેકન્ડ સ્ટેપ છે એ ટિશ્યુ હીલિંગ ની પ્રોસેસનું એન્જિયોજિનેસિસ છે, બરોબર છે. એ એન્જિયોજિનેસિસ ના લીધે કેપિલરી હીલ થાય છે અને આગળના ભાગને બ્લડ સપ્લાય મળે છે. પછીનું સ્ટેજ આવે છે પ્રોલિફરેશન. હવે પ્રોલિફરેશન ઈ શું છે તો કે પ્રોલિફરેશન સ્પેસિફિક ફંક્શન વાળા સેલ હોય, સ્પેસિફિક ફંક્શન વાળા સેલ હોય, બરોબર છે, અને એક ડેમેજ સેલ હોય. સ્પેસિફિક ફંક્શન વાળા સેલ અને ડેમેજ સેલ, આ બંને સેલ છે એને એકબીજા સાથે મળીને કામ કરવું પડે. બીકોઝ ડેમેજ સેલ છે એ પોતે ફંક્શન કરી શકતા નથી, ક્યારેય નથી કરી શકતા. ઓકે, એટલા માટે સ્પેસિફિક ફંક્શન વાળા સેલ છે એ જગ્યા આવે છે. હવે આ બંને મર્જ થઈને કામ કરે ને એટલે એને ગ્રેન્યુલેશન ટિશ્યુ કહેવાય. આ ગ્રેન્યુલેશન ટિશ્યુ છે એ પ્રોલિફરેશન કરે છે, એટલે પ્રાઇમરી હિલિંગ કરે છે. જ્યારે આ જે સેલ ડેમેજ થયેલા સેલ છે, ધારો કે આ સેલ છે આટલો ડેમેજ થયો, બરોબર છે, આટલો ડેમેજ થયો, તો એ જે ડેમેજ થયેલો ભાગ છે એ જ્યાં સુધી રિપેર નહીં થાય ત્યાં સુધી તો એ કામ કરી શકવાનું નથી. જ્યાં સુધી ડેમેજ થયેલો ભાગ રિપેર નહીં થાય ત્યાં સુધી એ સેલ છે પોતાનું નોર્મલ ફંક્શન કરી શકતો નથી. એ ડેમેજ થયેલા સેલને રિપેર કરવા માટેનો ટાઈમ આપે છે કોણ? આ સ્પેસિફિક ફંક્શન સેલ, એને કહેવાય ગ્રેન્યુલેશન ટિશ્યુ. એ ટાઈમ શેના માટે આપે છે તો કે ગ્રેન્યુલેશનના ટિશ્યુને, સોરી, ડેમેજ સેલને રીકન્સ્ટ્રક્ટ કરવા માટે, રિપેર કરવા માટે. એ રિપેર થઈ જશે પછી તો પોતે જાતે કામ કરી શકે છે, પછી કોઈ પણ પ્રકારના સપોર્ટની એને જરૂર નથી. પણ રિપેર થવા માટે
આ પ્રકારના સેલની જરૂરિયાત છે. ઓકે, ઇટ્સ કોલ્ડ એઝ અ પ્રોલિફરેશન. એન્ડ નેક્સ્ટ એન્ડ લાસ્ટ process step of the process is the remodeling. Remodeling એટલે શું? તો કે તમને ખબર હોય તો લાગ્યું હોય ને, એટલે સૌથી પહેલી પ્રોસેસ આપણે બહાર નરી આંખે જોતા ભીંગડું વડે, બરોબર છે, પણ ભીંગડાની નીચે વ્હાઈટ કલરની ચામડી આવે, એકદમ વ્હાઈટ. તમારો કલર કાળો હોય ને તો એ વ્હાઈટ કલરની જ ચામડી આવે, બરોબર છે. એ શું છે? રીમોડેલિંગની પ્રોસેસ છે. ઉપરનું ભીંગડું તમે ઉખેડી નાખો ને તો એનાથી કોઈ ટીસ્યુ ડેમેજ થતા નથી, કારણ કે જે ભીંગડું વળેલું છે ઇટ ઇઝ અ ડેથ ટીસ્યુ છે, એ જીવતા છે નહીં. એટલે ભીંગડું તમે ઉખેડી નાખો, અંદર વ્હાઈટ કલરની સ્કિન નીકળે, એ રીમોડેલિંગ નો સ્ટેજ ની અંદર છે એવું આપણે પ્રેડિક્ટ કરી શકાય. એટલે રીમોડેલિંગ ના સ્ટેજ ની અંદર જ્યારે સ્કિન હોય તો રીમોડેલિંગ નો મતલબ શું થાય? તો કે ટોટલી જ્યારે ઇન્જુરી નહોતી થઈ ત્યારે જે પ્રકારની સ્કિન હતી એવા નોર્મલ ફંક્શન ની અંદર ટીસ્યુ છે એ રિટર્ન થાય છે. નોર્મલ જે કામ કરતા હતા પેલા ટીસ્યુ, પેલા સેલ છે જે નોર્મલ કામ કરતા હતા એવા નોર્મલ ફંક્શન ની અંદર રિટર્ન થાય છે, એને કહેવામાં આવે રીમોડેલિંગ. ઓકે, એટલે આ 4 ટાઈપ્સ છે જે ટીસ્યુ હીલિંગ ની, સોરી 4 સ્ટેપ છે જે ટીસ્યુ હીલિંગ ની પ્રોસેસ છે એ આઈડેન્ટિફાઈ કરાવે છે. કોલાજિનેશન એટલે કોલેજન મેટ્રિક્સ છે રિલીઝ થાય છે ફાઇબ્રોબ્લાસ્ટ મારફતે. એન્જિયોજિનેસિસ અંદરની કેપિલરી છે જે તૂટેલી છે, એ કેપિલરી છે એ નવી બને છે અને આગળના ભાગને બ્લડ સપ્લાય આપે છે. પ્રોલિફરેશન સ્પેસિફિક ફંક્શન સેલ્સ અને ડેમેજ સેલ એ બંને ભેગા થઈ અને એક ફંક્શન કરે છે જેનાથી ડેમેજ સેલ છે રિપેર થાય છે. અને રીમોડેલિંગ જે ટીસ્યુ પેલા જેવા હતા એવા જ બનવા માટે તૈયાર થાય છે અને પોતાનું નોર્મલ ફંક્શન છે એ કરી શકે છે, એને રીમોડેલિંગ કહેવામાં આવે. એટલે 4 સ્ટેપ છે જે ટીસ્યુ હીલિંગ ની પ્રોસેસ આઈડેન્ટિફાઈ કરાવે છે. ઓકે, નેક્સ્ટ કયા સિમ્પટમ્સ છે એ જોવા મળે છે? આપણે આ બધી પ્રોસેસ તો જોઈ કે ભાઈ ડેફિનેશન જોઈ, પછી આ ટાઈપ્સ જોયા, કોઝ જોયા, એ બધી વસ્તુ તો બરોબર છે. પણ ઇન્ફ્લામેશન જ્યારે થાય છે, આ એક કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પૂછાઈ શકે કે નીચેનામાંથી કયું સિમ્પટમ્સ એવું છે કે જે ઇન્ફ્લામેશન ની અંદર જોવા મળે છે, અથવા તો ઇન્ફ્લામેશન નું સિમ્પટમ્સ નીચેનામાંથી જણાવો. તો મેજર આ 7 સિમ્પટમ્સ છે એ મેજર જોવા મળે છે. પેલું છે રેડનેસ. ફર્સ્ટ વન ઇઝ રેડનેસ. રેડનેસ એટલે શું? તો કે મેં તમને ત્યારે જ કીધું હતું, વાઝો ડાયલેટેશન ના લીધે બ્લડ સપ્લાય ઇન્ક્રીઝ થાય છે. વાઝો ડાયલેટેશન ના લીધે જે ભાગ ઉપર ઇન્જુરી થઈ છે એ ભાગ ઉપર બ્લડ સપ્લાય ઇન્ક્રીઝ થાય એટલે ત્યાં રેડનેસ જોવા મળે. ડ્યુ ટુ ધ રેડ બ્લડ સેલ્સ, રેડ બ્લડ સેલ્સ ના લીધે, રક્તકણના લીધે આ રેડનેસ જે જોવા મળે છે એને એરિધીમા પણ કહી શકાય. સેકન્ડ પોઈન્ટ છે એરિધીમા, બરોબર છે. એરિધીમા એટલે શું? તો કે રક્તકણ જમા થવાના લીધે દેખાતું ચિહ્ન, રક્તકણ જમા થવાના લીધે દેખાતું એક પ્રકારનું ચિહ્ન, એને કહેવાય એરિધીમા, બરોબર છે. બટ રેડનેસ શું છે? તો કે એરિધીમા જ છે. બંનેને એકબીજાના સમાનાર્થી શબ્દો ગણી શકાય. ઓકે, પછી નેક્સ્ટ વાર્મથ. જો બહારનું વાતાવરણ હોય એના કરતા બોડીનું અંદરનું વાતાવરણ છે ને એ વધારે પડતું ગરમ હોય, બરોબર છે. શા માટે? બીકોઝ બોડી હેઝ ટુ મેન્ટેન ઇન્ટરનલ હોમિયોસ્ટેસિસ. એ તમને ખબર જ છે વોટ ઇઝ ધ ઇન્ટરનલ હોમિયોસ્ટેસિસ. આપણા બોડીનું અંદરનું વાતાવરણ છે એના જે પ્રોસિજર છે એ પ્રોસિજર ફોલો કરવા માટે, અંદરના ટીસ્યુને જીવતા રાખવા માટે ઇન્ટરનલ અને એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે એ એક્સટર્નલ કરતા ઇન્ટરનલ વધારે પડતું ઉષ્ણ તાપમાન વાળું હોય છે, બરોબર છે. એટલે જે જગ્યાએ બ્લડ વેસલ્સ છે જે જગ્યાએ ઘા લાગેલો છે એ જગ્યાએ બ્લીડિંગ વધારે થાય છે. કારણ શું છે? વાઝો ડાયલેટેશન ના લીધે બ્લડ સપ્લાય એ જગ્યાએ વધી છે. બ્લડ સપ્લાય વધી છે એટલે એ જગ્યા છે એ વધારે પડતી વાર્મ બને છે. વાર્મ એટલે ગરમ. ઓકે, હીટ. વાર્મ નો મતલબ થાય હીટ. બંને વસ્તુ અલગ અલગ છે. વાર્મ એટલે એનું તાપમાન છે થોડું વધે છે. હીટ એટલે એકદમ વધી જાય, એટલું બધું નથી વધતું. બટ સમટાઈમ્સ, ક્યારેક એ હીટ પણ હોઈ શકે. ઓકે, સ્વેલિંગ. નેક્સ્ટ, સ્વેલિંગ ઓર ઇડીમા. હવે સ્વેલિંગ અથવા તો ઇડીમા શું છે?
તો આપણે જે સ્ટેપ ની અંદર જોઈએ ને એક્સ્ક્યુડેટ ની અંદર એવું થયું કે ભાઈ જે ફ્લુઇડ છે, પ્રોટીન ફ્લુઇડ પછી ડેબ્રાઇટ એ બધું રિલીઝ થતું, એના લીધે ઈ બાર પસ ને બધું બહાર આવતું હતું, બરોબર છે. ઈ ક્લિયર ફ્લુઇડ છે, ઈ ઊંડમાંથી નીકળતું હતું. એ આપણે જોયું એસ્યુડેટ ની અંદર આગળના પ્રોસેસ ટાઈપ્સ ટીસ્યુની પ્રોસેસની અંદર, સોરી ટીસ્યુની પ્રોસેસમાં નહીં, ઇન્ફ્લામેટરી રિએક્શનની અંદર આપણે જોયું હતું એસ્યુડેટનું, બરાબર છે. તો એ જ વસ્તુ છે ઈ અહીંયા સિમ્ટમ્સ તરીકે જ આવે છે કે એસ્યુડેટ ફોર્મેશન થાય છે તો ઇન્ટ્રાવાસ્ક્યુલર જે ફ્લુઇડ રહેલું છે એની અંદર નેગેટિવ પ્રેશર થતા ઇન્ટ્રાવાસ્ક્યુલર ફ્લુઇડ છે એક્સ્ટ્રાવાસ્ક્યુલર ફ્લુઇડ ની અંદર કન્વર્ટ થાય છે. એક્સ્ટ્રાવાસ્ક્યુલર ફ્લુઇડ ની અંદર કન્વર્ટ થતા એક્સ્ટ્રાવાસ્ક્યુલર ફ્લુઇડ પાસે જગ્યા ન હોવા છતાં પણ ફ્લુઇડ નો ઓવરલોડ થાય છે, એના લીધે ઈડીમા જોવા મળે છે. આ ઈડીમા ને કેવો કહેવાય? પીટિંગ ઈડીમા કહેવાય. તમે આમ આંગળીને પ્રેશર કરો ને, આમ પ્રેશર એટલે આ ચામડી છે નીચેની તરફ ખૂંચી જાય અને ખાડો પડી જાય અને આજુબાજુમાં ફ્લુઇડ બહાર નીકળે, એને પીટિંગ ઈડીમા કહેવાય, બરોબર છે. એ સ્વેલિંગ પણ એના લીધે જ જોવા મળે છે, કારણ કે ફ્લુઇડ નો ભરાવો વધારે પ્રમાણમાં થયો છે, એના લીધે સ્વેલિંગ જોવા મળે છે. પછી પુરુલન્ટ એક્સ્ક્યુડેટ્સ. પુરુલન્ટ એટલે કેવું? થીક. પુરુલન્ટ એટલે કેવું? થીક, એકદમ જાડું. એક્સ્યુડેટ એટલે એની અંદર પસ હોય, પ્રોટીન. આપણે એક્સ્યુડેટ નું તો કીધું મેં તમને, પસ હોય, પ્રોટીન હોય, ક્લિયર ફ્લુઇડ હોય, લીકી ફ્લુઇડ હોય, એ બધી વસ્તુઓ છે એક્સ્યુડેટ ની અંદર હોય, બરોબર છે. એટલે એ વસ્તુ પણ આની અંદર જોવા મળે છે. પસ જેવું ફ્લુઇડ છે ઈ ઘામાંથી, ઊંડમાંથી સિક્રેટ થાય છે. પેઇન, મોસ્ટ પ્રોબેબલી સિમ્ટમ્સ. સૌ પ્રથમ જોવા મળતું સિમ્ટમ્સ પેઇન, બરોબર છે. જ્યારે ઘા લાગે છે, વૂન્ડ થાય છે, ત્યારે સૌ પ્રથમ જોવા મળતું સિમ્ટમ્સ છે ઈ પેઇન છે. ઓકે. નેક્સ્ટ, લોસ ઓફ ફંક્શન. એટલે જે સેલ ડેમેજ થયેલા છે, ધારો કે અહીંથી એટલો સેલ છે ડેમેજ થઈ ગયો, આનાથી સાઇટોપ્લાઝમ અંદરથી બધું ખાલી થઈ ગયું, બહાર નીકળી ગયું, તો એ સેલ છે નોર્મલી ફંક્શન કરી શકતું નથી. ધારો કે આ અંગૂઠો છે એની અંદર લાગેલું છે, તમને અંગૂઠાની અંદર અહીંયા ઘા લાગેલો છે, તો આ અંગૂઠો છે એનું જે કામ છે લખો છો આ તેથી, તો લખવાનું થઈ શકે નહીં. એના સેલ છે એ પોતાનું ફંક્શન કરી શકતા નથી. ધેટ્સ વાય લોસ ઓફ ફંક્શન, એનું એક લોસ ઓફ ફંક્શન છે. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ફીવર. ફીવર એટલે ઇન્ક્રીઝડ બોડી ટેમ્પરેચર. આપણા બોડીનું ટેમ્પરેચર છે એ નોર્મલ કરતા, નોર્મલ કેટલું હોય? 98.6 અંશ ફેરનહીટ. અનોર્મલ છે એના કરતા વધી જાય, 99 થઈ જાય, 100 થઈ જાય. ઓકે, ઇટ્સ કોલ્ડ એઝ એ ફીવર. તો આટલા પ્રકારના સિમ્ટમ્સ છે એ જોવા મળે છે. ફરીથી રિવાઇઝ કરી લે. રેડનેસ, વાર્મથ, સ્વેલિંગ ઓર ઇડીમા, પુરુલન્ટ એક્સ્યુડેટ, પેઇન, લોસ ઓફ ફંક્શન એન્ડ ફીવર. આ ટોટલ આટલા પ્રકારના સિમ્ટમ્સ છે એ ઇન્ફ્લામેશનના લીધે જોવા મળે છે. નેક્સ્ટ, ટ્રીટમેન્ટ. ધારો કે ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ આવે છે, બરોબર છે, છતાં આપણું બોડી છે એ ઇન્ફેક્શન થી બચી શકતું નથી, તો કયા પ્રકારની ટ્રીટમેન્ટ લેવી? તો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ ચોઇસ ઓફ ધ ડ્રગ્સ ઇઝ નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ. NSAID ગ્રુપની ડ્રગ્સ છે એ લેવામાં આવે છે, બરોબર છે. આ NSAID ગ્રુપની ડ્રગ્સ કઈ છે? તો PCM, પેરાસિટામોલ, NSAID ગ્રુપની ડ્રગ્સ છે. ઓકે. પછી એસિટોએમાઇનોફેન, આઇબુપ્રોફેન, એ પણ આ 3 પ્રકારની ડ્રગ્સ છે જે નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ છે કે જે આપણા બોડીની અંદર ઇન્ફ્લામેશન છે એ રિડ્યુસ કરે છે, ઇન્ફેક્શન ને છે એનો રેટ ઘટાડે છે. પછી નેક્સ્ટ વન ઇઝ કોર્ટિકોસ્ટેરોઇડ. કોર્ટિકોસ્ટેરોઇડમાં ચોઇસ ઓફ ધ ડ્રગ્સ ઇઝ પ્રેડનિસોલોલ. આ એક કોર્ટિકોસ્ટેરોઇડ ડ્રગ્સ છે. મોસ્ટ પ્રોબેબલી જે જગ્યાએ ઇન્ફેક્શન હોય, ક્રોનિક ઇન્ફેક્શન હોય, એ જગ્યાએ પ્રેડનિસોલોલનો ઉપયોગ થઈ શકે. આ એક્યુટમાં
મોટા ભાગે અપાય છે અને આ બંને છે આ અને આ એ ક્રોનિક ની અંદર આપવામાં આવે. પછી એન્ટીહિસ્ટામાઇન્સ. એન્ટીહિસ્ટામાઇન ની જરૂરિયાત શું છે તો કે જે કેમિકલ રિલીઝ થાય છે ને એ કેમિકલ છે એ પણ અમુક પ્રકારના ઇમ્યુન સિસ્ટમ છે આપણી ડિસ્ટર્બ કરે છે. તો એ એન્ટીહિસ્ટામિનિક એલર્જીક રિએક્શન સબસાઇડ કરવા માટે એન્ટીહિસ્ટામિનિક ડ્રગ્સ નો ઉપયોગ કરવામાં આવે. લિવોસેટ્રિઝિન્સ છે, ક્લોરફેનિરામાઇન મલેટ છે, એ બંને પ્રકારની ડ્રગ્સ છે, એન્ટીહિસ્ટામિનિક ડ્રગ છે. પછી પેઇન કિલર. આપણે સિમ્ટમ્સ આવ્યું હતું ને પેઇન, એવું સિમ્ટમ્સ આગળની સ્લાઇડમાં જોયું સાઇન સિમ્ટમ્સ. તો એ પેઇન કિલર ડ્રગ્સ છે ડાયક્લોફેનાક સોડિયમ, એ પેઇન કિલર ડ્રગ્સ છે. તો એ પેઇન ને મારી નાખવા માટે એટલે પેઇન રિડ્યુસ કરવા માટે ડ્રગ્સ, નોટ એનાલ્જેસિક. એનાલ્જેસિક આપવામાં આવતી નથી. એનાલ્જેસિક આપવામાં આવતી નથી, પેઇન કિલર આપવામાં આવે છે. બંને વસ્તુ અલગ છે, એનાલ્જેસિક અલગ છે, પેઇન કિલર અલગ છે. ઓકે, એટલે પેઇન કિલર ડ્રગ્સ છે એ આપવામાં આવે છે. પછી એન્ટીપાયરેટિક ડ્રગ્સ, સેમ પીસીએમ ટુ રિડ્યુસ ફીવર. હોટ એન્ડ કોલ્ડ થેરાપી. હોટ એન્ડ કોલ્ડ થેરાપી. હોટ થેરાપી ની અંદર શું છે તો કે હોટ થેરાપી આપવાથી જે હોટ વોટર બેગ હોય એ આપવાથી પેઇન રિડ્યુસ થાય છે, બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રુવ થાય છે, ઇન્ફ્લામેશન ઘટે છે. આ 3 પ્રકારના ફાયદાઓ હોટ થેરાપીથી થાય છે. એટલે હોટ વોટર બેગ હોય કે શેક કરવાનું હોય, આપણે કહીએ ને કે મીઠાની કોથળી બાંધી અને શેક કરવાનો હોય, તો એ પણ હોટ થેરાપીની અંદર જ આવે. તેનાથી ફાયદો શું થાય છે આપણા બોડીને? તો ફાયદો એ થાય છે કે એક તો ઇન્ફેક્શન રેટ ઘટે છે, સર્ક્યુલેશન, બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રુવ થાય છે, અને થર્ડ એન્ડ મેજર થિંગ્સ ઇઝ પેઇન રિલીવ થાય છે. આ 3 પ્રકારની વસ્તુ છે. ટિશ્યુ હિલિંગ પ્રમોટ થાય છે, એ પણ આનાથી થાય છે. હિલિંગ ની પ્રોસેસ છે એ જલ્દી થાય છે, એ પણ હોટ થેરાપીથી થાય છે. બરોબર છે. પછી કોલ્ડ થેરાપી. કોલ્ડ થેરાપી શું કરે છે તો કે નમ્બનેસ પ્રોવાઈડ કરે છે. નમ્બનેસ ના લીધે જે ટ્રિગર ફેક્ટર છે પેઇન ઇનિશિએટ કરતા ટ્રિગર ફેક્ટર, એટલે ન્યુરોન તૂટ્યા હોય કે નર્વના ઇમ્પલ્સિસ પ્રોડ્યુસ કરતા જે તાતણાઓ હોય એ તૂટ્યા હોય તો એના લીધે પેઇન જનરેટ થતું હોય. બરોબર છે. તો જે જગ્યાએ પેઇન જનરેટ થતું એ જગ્યાએ આઈસ પેક મૂકવાથી તમને ઈ નમ્બ થઈ જાય છે, આગળ ઇમ્પલ્સિસ પાસ કરી શકતા નથી, એના લીધે તમને પેઇન ફીલ થતું નથી. ઓકે, ધેટ ઇઝ ધ કોલ્ડ થેરાપી. એટલે આ બંને પ્રકારની થેરાપી છે એ ટ્રીટમેન્ટ છે. તો આપણે જોયું ટ્રીટમેન્ટ: નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ, કોર્ટિકોસ્ટીરોઇડ, એન્ટીહિસ્ટામાઇન્સ, પેઇન કિલર, એન્ટીપાયરેટિક ડ્રગ્સ, હોટ એન્ડ કોલ્ડ થેરાપી. આટલા પ્રકારની ટ્રીટમેન્ટ છે એ આપવામાં આવે છે. નર્સિંગ મેનેજમેન્ટ. જો નર્સ તરીકે તમારે શું કેર લેવાની છે? ઇન્ફ્લામેશન વાળો પેશન્ટ છે એ તમારી પાસે આવે તો what type of action you should take, that is the responsibility of nurse. Okay, so પેલું કામ શું કરવાનું છે? ઘા વાળું પેશન્ટ આવે છે, વુન્ડ લાગેલું છે કઈ વસ્તુ, તો પેશન્ટ ઇઝ ફીલિંગ મોર પેઇન, પેશન્ટને વધારે પડતું પેઇન થાય છે, તો એ પેઇનનું અસેસમેન્ટ કરવું જરૂરી છે. પેઇનનું અસેસમેન્ટ કરવું જરૂરી છે. શેના મારફતે? તો કે ન્યુમેરિકલ પેઇન સ્કેલ. ન્યુમેરિકલ પેઇન સ્કેલ. ન્યુમેરિકલ પેઇન સ્કેલ શું દર્શાવે છે? તો કે આંકડા દર્શાવે છે. 1 એટલે આટલું પેઇન, 2 એટલે આટલું પેઇન, 3 એટલે આટલું પેઇન, 4 એટલે આટલું પેઇન. આ આખો જે ફિગર 1 થી 10 હોય, 1 થી 10 ની અંદર એના મૂડ સ્વિંગ હોય, એના મૂડના ફેશિયલ એક્સપ્રેશન હોય, એના આધારે 1, 2, 3, 4, 5 નો સ્કોર આવે. સ્કોરના આધારે ખબર પડે કે પેશન્ટને આટલી પેઇનની સિવિયરિટી છે. ધેટ ઇઝ ધ ન્યુમેરિકલ પેઇન સ્કેલ. ઓકે, એટલે ઈ પેઇન સ્કેલ મારફતે વી હેવ ટુ અસેસ ધ પેઇન. પેલા પેઇનનું અસેસમેન્ટ કરવાનું છે કે પેશન્ટને કેટલું પેઇન થાય છે. જો શા માટે અસેસમેન્ટ નર્સે કરવું જરૂરી છે? એટલા માટે કે તમે નર્સ તરીકે તમને ખબર હોવી જોઈએ કે પેશન્ટને પેઇન કેટલું થાય છે. તમે તમારું નર્સિંગ કન્સિડરેશન એને કરશો તો પેઇન રિલીવ થશે કે આપણે ડોક્ટરને ઇન્ફોર્મ કરવાની જરૂરિયાત છે? સમજાણો? ડોક્ટરને કહેવાની જરૂરિયાત છે તો ડોક્ટર છે મેડિસિન આપશે, તો તમે એને મેડિસિન સજેસ્ટ કરશે, એ મેડિસિન છે તમે આપશો તો પેઇન રિલીવ થઈ જશે. બટ પ્રાયરલી યુ શુડ ડુ સમ ટ્રાય.
તમારે એક પ્રયત્ન કરવાનો છે જેનાથી વિધાઉટ મેડિસિન યુ કેન રિલીવ પેઇન ઓર નોટ. એના માટે આપણે પેઇનનું અસેસમેન્ટ કરવાનું છે કે ભાઈ 1 કે 2 સ્કોર હોય તો નર્સ તરીકે તમને ખબર પડે કે ભાઈ 2 સ્કોરની અંદર આપણે હોટ એપ્લિકેશન કે કોલ્ડ એપ્લિકેશન આપશું તો પેશન્ટ છે એ મે બી પેઇન ફ્રી થશે કે પેઇન એને રિડ્યુસ થશે. તો એ જે વસ્તુના અસેસમેન્ટ માટે આપણે પેઇન અસેસમેન્ટ કરવું જરૂરી છે. પ્રોવાઇડ કમ્ફર્ટ મેઝર્સ. કમ્ફર્ટ મેઝર્સ એટલે શું? તો કે હાથ ઊંચો રાખી, હાથમાં લાગેલું છે, હાથમાં સ્વેલિંગ છે તો હાથ ઊંચો રાખવાનો જેનાથી એનું સ્વેલિંગ રિડ્યુસ થાય અને પેઇન રિડ્યુસ થાય. ઓકે, કમ્ફર્ટેબલ પોઝિશન આપવાની કે ધારો કે ફ્રેક્ચર થયેલું હોય તો ફ્રેક્ચર છે એની મુવમેન્ટ ન કરવાની. જો મુવમેન્ટ થાય તો પેઇન થશે. બરોબર છે. ઇમોબિલાઇઝેશન કરવું પાર્ટનું, એ બધી વસ્તુઓ છે એ કમ્ફર્ટ મેઝર્સ ની અંદર આવે. કમ્ફર્ટેબલ પોઝિશન આપી, પેશન્ટ છે ઇરિટેટ ન થાય, એને વધારે પડતું પેઇન ન થાય એના માટેના પ્રયત્નો કરવામાં આવે, એને કહેવાય કમ્ફર્ટ મેઝર્સ. નેક્સ્ટ, પ્રોવાઇડ હીટ એન્ડ કોલ્ડ એપ્લિકેશન. એ આપણે જોયું કયા પ્રકારે હીટ એપ્લિકેશન આપવામાં આવે છે અને શેના માટે કોલ્ડ એપ્લિકેશન આપવામાં આવે છે. પ્રોવાઇડ ન્યુટ્રિશનલ સપોર્ટ. જો આ જરૂરી છે બીકોઝ ન્યુટ્રિશન ઇઝ મોર હેલ્પફુલ ધેન ધ ડ્રગ. તમે ખાલી દવા લેશો ને તો એનાથી તમને એટ અ ટાઈમ ઓફ મેડિસિનના સમયે જ તમને સારું રહેશે. બટ અલોંગ વિથ ધ મેડિસિન યુ શુડ ટેક સમ ન્યુટ્રિશનલ સપોર્ટ. એવા પ્રકારનું લિક્વિડ લેવું, પ્લેન્ટી ઓફ લિક્વિડ, ફ્લુઇડ વધારે પ્રમાણમાં લેવું, કેવા પ્રકારનું ડાયટ લેવું જેનાથી આપણને જે ઘા લાગેલો છે, ધારો કે કહે ને ડોક્ટર કે તમને લાગ્યું છે તો તમે ખાટું ન ખાતા. શા માટે? કેમ ખાટું ન ખાવું જોઈએ? બીકોઝ ખાટું ખાવાથી ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ છે એ ફરીથી સબસાઇડ થાય છે, અરાઇઝ થાય છે. એનાથી આપણા બોડીની અંદર ઇન્ફેક્શિયસ એજન્ટ છે એનો વધારો થાય છે, એનાથી પસ થાય છે, પાકે. કે ને ખાટું ખાવાથી પાકે, એ એટલા માટે પાકે કે વધારે પડતું ખાટું ખાવાથી આ પ્રકારની તકલીફ થાય છે. એટલા માટે ન્યુટ્રિશનલ સપોર્ટ ડોક્ટરની એડવાઇસ પ્રમાણે જ લેવો જોઈએ. ઓકે, નેક્સ્ટ, અસેસ વુન્ડ ફોર સ્પેસિફિક સાઇન. જે જગ્યાએ ઘા લાગેલો છે ને એ વુન્ડને સ્પેસિફિક સાઇન માટે તમારે અસેસ કરવાનું છે. કયા પ્રકારના સ્પેસિફિક સાઇન? ઓકે, તો એની અંદર પેલું છે રેડનેસ. આપણે જે સિમ્પટમ્સ લખ્યા હતા ને, રેડનેસ છે, એની કિનારી છે એ સ્વેલોન છે, રેડ છે, અંદર પસ છે કે નહીં, એ બધી વસ્તુઓનું આઈડેન્ટિફાઈ કરવા માટે વુન્ડનું અસેસમેન્ટ જરૂરી છે. પછી એને નોર્મલ સલાઈન મારફતે એ વુન્ડને વોશ કરવું, ક્લીન કરવું અને સ્ટ્રિક્ટ એસેપ્ટિક ટેકનિક મારફતે એનું ડ્રેસિંગ કરવામાં આવે છે. ઓકે, ત્યારે જ એ વુન્ડ છે એ જો પ્રોવાઇડ સર્જિકલ ડ્રેસિંગ. સેકન્ડ પોઈન્ટ જ છે પ્રોવાઇડ સર્જિકલ ડ્રેસિંગ. એ સર્જિકલ ડ્રેસિંગ શા માટે કરાવવામાં આવે છે કે પેશન્ટને બહારનું જે ઇન્ફેક્શન છે એ ઇન્ફેક્શન અંદર ના જાય અને એને વોશ કરી અને બહાર કાઢી અને એન્ટિસેપ્ટિક સોલ્યુશન લગાડી અને એને વુન્ડને ક્લોઝ કરી દેવામાં આવે, જેનાથી બહારની કોઈ પણ પ્રકારની ડેબ્રાઇટ્સ, માઇક્રો ઓર્ગેનિઝમ, પેથોજન્સ કોઈ પણ વસ્તુ અંદર જાય નહીં. પછી એલિવેટ ધ ઇન્જર્ડ પાર્ટ. એ શા માટે? કારણ કે આપણે આગળ જોયું હતું સ્વેલિંગ અને ઈડીમાં 2 પ્રકારના પોઈન્ટ હતા. બરોબર છે. તો એ ઇન્જર્ડ પાર્ટ છે એનું સ્વેલિંગ રિડ્યુસ કરવા માટે એ જે ભાગમાં નુકસાન થયેલું છે, ઘા લાગેલો છે, એ ભાગને ઊંચો કરવો. 45 ડિગ્રી, 30 ડિગ્રી, 90 ડિગ્રી જેટલા પ્રમાણમાં સ્વેલિંગ હોય એટલા પ્રમાણમાં એને એલિવેટ કરવામાં આવે છે. સો ધીસ ઇઝ ધ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ધ પેશન્ટ ધોઝ હુ આર સફરિંગ ફ્રોમ ધ ઇન્ફ્લામેશન. ઓકે, ફરીથી આપણે એક વખત આખો પોઈન્ટ છે એ રિવાઇઝ કરી લઈએ, આખી સ્લાઇડ છે એ રિવાઇઝ કરી લઈએ. ઓકે, then we come to know what we learned today. So this is the revision. ઓકે, આખું આજનું લેક્ચર છે આપણે આખો આજે રિવાઇઝ કરી લઈએ. ઇન્ફ્લામેશન ઓર ઇન્ફેક્શન. ઇન્ફ્લામેશન શું છે? તો કે પ્રોસેસ બાય વિચ બોડી WBC એન્ડ કેમિકલ પ્રોટેક્ટ ફ્રોમ ધ ઇન્ફેક્શન એન્ડ ફોરેન સબસ્ટન્સીસ. આપણું બોડી છે એ આપણા અમુક કેમિકલ પ્રોડક્ટ છે અને અમુક WBC છે આપણને બહારથી આવતા કોઈ પણ પ્રકારના પદાર્થના ફોરેન સબસ્ટન્સ થી આપણને બચાવે છે. ઓકે, ફોરેન સબસ્ટન્સ કયા કયા છે? બેક્ટેરિયા અને વાયરસીસ. શું ડેફિનેશન છે? તો ઇન્ફ્લામેશન ઇઝ ધ પાર્ટ ઓફ કોમ્પ્લેક્સ બાયોલોજીકલ રિસ્પોન્સ ઓફ બોડી ટિશ્યુ to harmful stimuli such as pathogens, damaged cells or irritants, and is a protective response involving immune cells, blood vessels and molecular
મીડિયેટર્સ. મોલેક્યુલર મીડિયેટર્સ એટલે પેલા આપણે જોઈએ ને કેમિકલ હતા, કેમિકલ રિલીઝ થતા હતા 4 પ્રકારના, હિસ્ટામાઇન, સેરોટોનિન, પ્રોસ્ટાગ્લેન્ડિન, લ્યુકિન્સ. એ બધા કેમિકલ્સ છે, એ મોલેક્યુલર મીડિયેટર્સ છે. બરોબર, એક પ્રકારના કેમિકલ છે કે જે હાર્મફુલ સ્ટિમ્યુલાઈ પ્રત્યે આપણને રક્ષણ આપે છે. ઓકે, ઇન્ફેક્શનની શું ડેફિનેશન છે? તો કે ઇન્વેઝન એન્ડ મલ્ટિપ્લિકેશન ઓફ ધ માઇક્રો ઓર્ગેનિઝમ્સ સચ એઝ બેક્ટેરિયા, વાયરસીસ, પેરાસાઇટ્સ ધેટ આર નોટ નોર્મલી પ્રેઝન્ટ ઇન ધ બોડી. એવા પ્રકારના પેથોજન કે જે નોર્મલી બોડીમાં પ્રેઝન્ટ નથી, એ બોડીની અંદર જાય, એનું મલ્ટિપ્લિકેશન થાય, એને ઇન્ફેક્શન તરીકે ઓળખવામાં આવે. નેક્સ્ટ, ટાઇપ્સ ઓફ ઇન્ફ્લામેશન. 3 ટાઇપ્સ છે: એક્યુટ, ક્રોનિક અને સબ એક્યુટ. એક્યુટ ઇન્ફ્લામેશન એટલે એવા પ્રકારનું ઇન્ફ્લામેશન કે 2 વીક પૂરતું હોય, લોકલ હોય, ફરી પાછું ઇન્ફેક્શન થાય, 2 વીક સુધી રહે, 2 વીકમાં એ પોતાના ટિશ્યુ છે એ પોતાનું નોર્મલ ફંક્શન કરી શકે છે. ધેટ ઇઝ ધ એક્યુટ ઇન્ફ્લામેશન. ક્રોનિક ઇન્ફ્લામેશન, ઇટ વિલ ટેક અ મંથ ઓર યર ટાઈમ. ઘણા બધા મહિનાઓ લાગી જાય, ઘણા બધા વર્ષો સુધી એના સિમ્ટમ્સ છે જોવા મળે. ઇટ્સ અ ક્રોનિક ઇન્ફ્લામેશન. સબ એક્યુટ, ક્રોનિક પણ ના હોય, એક્યુટ પણ ના કહી શકાય અને ક્રોનિક પણ ના કહી. એની વચ્ચેનું જે સ્ટેજ છે એને સબ એક્યુટ ઇન્ફ્લામેશન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, કારણો શું હોઈ શકે? તો કે ફિઝિકલ કારણો એટલે ચાલ્યા જાય છે ને એને આપણને ઠેસ વાગી, પગમાં લાગ્યું, રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયું, ધેટ ઇઝ ધ ફિઝિકલ. કેમિકલ, એસિડ બર્ન્સ, કોઈ પણ પ્રકારનું કેમિકલ હાથ ઉપર પડ્યું અને દાજી ગયા. દવાથી શરીરને નુકસાન થયું, એના ટિશ્યુને નુકસાન થયું, કિમોથેરાપીનું એક્ઝામ્પલ મેં આપ્યું હતું. બરોબર છે. અને કોઈ પણ પ્રકારનું પોઈઝન આપણા બોડીની અંદર જશે તો એ નુકસાન કરે છે. ઇન્ફેક્શન, બેક્ટેરિયા, વાયરસીસ, પેરાસાઇટ, ફંગસ, ઇસ્ચેમિયા, બ્લડ સપ્લાય ઓછી થવાના લીધે આપણા બોડીના સેલ છે એ નુકસાન પામે છે. ઇમ્યુન, વેક્સિન. પ્રોસેસ ઓફ ધ ઇન્ફ્લામેશન, વાઝોડાયલેટેશન, બ્લડ વેસલ્સ છે એ ડાયલેટ થાય છે અને બ્લડ ફ્લો વધે છે. વાસ્ક્યુલર પરમિએબિલિટી એટલે ઇન્ટરનલ બ્લડ વેસલ્સ છે એ ઇન્ટ્રાવાસ્ક્યુલર ટુ એક્સ્ટ્રાવાસ્ક્યુલર ફ્લુઇડનું ટ્રાન્સમિશન થાય છે. એક્સ્યુડેટ ફોર્મેશન. એક્સ્યુડેટ એટલે શું? તો કે ફ્લુઇડ, પ્રોટીન, WBC, ડેબ્રાઇટ્સ, એ બધું એની અંદર પસ, આ બધું વસ્તુઓ છે એ ઘામાં જોવા મળે છે અને એક્સ્યુડેટ કહેવાય. અને વાસ્ક્યુલર સ્ટેસિસ એટલે ધીમે ધીમે એમાંથી ફ્લુઇડ છે રિલીઝ થાય છે. ઓકે, સ્ટેજીસ ઓફ ઇન્ફ્લામેટરી રિએક્શન, ટિશ્યુ ઇન્જુરી, રિલીઝ ઓફ કેમિકલ્સ એન્ડ લ્યુકોસાઇટ માઇગ્રેશન. ટિશ્યુની ઇન્જુરી થાય છે, કેમિકલ રિલીઝ થાય છે. એ 4 પ્રકારના કેમિકલ હતા: હિસ્ટામાઇન, પ્રોસ્ટાગ્લેન્ડિન, સેરોટોનિન અને લ્યુકિન્સ. એ 4 પ્રકારના કેમિકલ છે એ ઇન્જુરી સાથે જ રિલીઝ થાય છે, જે ટિશ્યુ હિલિંગને પ્રમોટ કરે છે. લ્યુકોસાઇટ માઇગ્રેશન થાય છે. 2 પ્રકારના લ્યુકોસાઇટ્સ હતા: ન્યુટ્રોફિલ્સ અને મેક્રોફેજીસ. ન્યુટ્રોફિલ્સ છે એ બેક્ટેરિયાનું ન્યુટ્રલાઇઝેશન કરે છે, એનો નાશ કરે છે, અને મેક્રોફેજીસ છે એ સાઇટ્સ છે એને હિલિંગ માટે ક્લિયર કરે છે, ક્લીન કરે છે. ઓકે, ટિશ્યુ હિલિંગ પ્રોસેસ, એમાં કોલાજિનેશન, કોલાજન મેટ્રિક્સ છે એ ટિશ્યુ વુન્ડની ફરતે રિલીઝ થાય છે. પછી એન્જિયોજિનેસિસ થાય છે, અંદરની જે કેપિલરી ડેમેજ થઈ છે એ રિવાસ્ક્યુલરાઇઝેશન થાય છે, ફરીથી નવી બને છે. પ્રોલિફરેશન થાય છે, નોર્મલ સેલ, ડેમેજ થયેલા સેલ છે જે ફંક્શન નથી કરી શકતા, એની જગ્યાએ ગ્રેન્યુલેશન ટિશ્યુ છે એ કામ કરે છે. અને રિમોડેલિંગ એટલે ફરીથી જેવા ટિશ્યુ ઇન્જુરી પેલા હતા એવા પોતાનું નોર્મલ ફંક્શન છે એ રિટર્ન કરે છે. ઓકે, નેક્સ્ટ, ટિશ્યુ હિલિંગ પ્રોસેસ. ટિશ્યુ હિલિંગ પ્રોસેસ છે એ શું છે? તો કે ટિશ્યુ છે એ કઈ રીતના હીલ થાય છે, એના માટે જુદા જુદા સ્ટેજની અંદરથી ટિશ્યુ પોતે પસાર થાય છે, એને ટિશ્યુ હિલિંગ પ્રોસેસ કહેવાય. એમાં પેલું છે કોલાજિનેશન. હવે કોલાજિનેશન છે એ શું છે? તો કે એમાં એક ફાઇબ્રોબ્લાસ્ટ નામના સેલ છે. આ ફાઇબ્રોબ્લાસ્ટ નામના સેલ છે એ, ધારો કે જો આ વુન્ડ છે, આ ઘા છે, ઘાની ફરતી બાજુ ફાઇબ્રોબ્લાસ્ટ છે એ જમા થઈ જશે. બરોબર છે. આવી રીતના ઘાની ફરતી બાજુ જયારે ફાઇબ્રોબ્લાસ્ટ જમા થાય છે ને ત્યારે એક સમય એવો આવે છે જ્યારે ફાઇબ્રોબ્લાસ્ટ છે તૂટી જાય છે. તૂટી જાય ને એટલે એમાંથી કોલાજન મેટ્રિક્સ નામનો પદાર્થ છે એ રિલીઝ થાય છે. કોલાજન મેટ્રિક્સ એટલે શું? તો કે કોલાજન મેટ્રિક્સ છે એ એક પ્રકારનો ચીકણો પદાર્થ છે. ઈ આની અંદરથી રિલીઝ થશે એટલે આવી રીતના નેટવર્ક બંધાય એની ઉપર. જ્યારે કોલાજન મેટ્રિક્સ રિલીઝ થાય ને ત્યારે એની ઉપર આવું નેટવર્ક છે એ બંધાઈ જાય છે. બરોબર છે. હવે આ નેટવર્ક શું કરે છે? તો કે ઇટ્સ અ સ્ટાર્ટિંગ ફેઝ, સ્ટાર્ટિંગ સાયકલ ઓફ ધ ટિશ્યુ હિલિંગ. ઉપરનું હિલિંગ કર્યું,
પછી સેકન્ડ સ્ટેપ ઇઝ એન્જિયોજિનેસિસ. એન્જિયોજિનેસિસ વાળું સ્ટેપ છે ને એ બીજું સ્ટેપ છે, સેકન્ડ સ્ટેપ ઓફ ધ ટીસ્યુ હીલિંગ પ્રોસેસ. એ સ્ટેજ ની અંદર શું થાય છે તો કે આ છે ઘાની ઉપરનો ભાગ આપણે રૂજાવ્યો, શરૂઆત કરી, ઘાની ઉપરનો ભાગ છે હીલ થયો, બરોબર છે. એ ઘાની ઉપરનો ભાગ હીલ થયો. હવે અંદર જે ટીસ્યુ ડેમેજ થયેલા છે એને હીલિંગ તો કરવું પડે ને. એની અંદર રીવાસ્ક્યુલરાઇઝેશન થાય છે. રીવાસ્ક્યુલરાઇઝેશન એટલે શું તો કે અંદરની જે કેપિલરી તૂટેલી છે, બ્લડ વેસલ્સ તૂટેલી છે, એ બ્લડ વેસલ્સ છે એ ફરીથી નવી બને છે. શા માટે? કારણ કે એને આગળના ભાગને બ્લડ સપ્લાય આપવાની હોય. એ આગળના ભાગને જ્યાં સુધી બ્લડ સપ્લાય નહીં આપે ત્યાં સુધી આગળનો ભાગ પણ કામ કરી શકવાનો નથી. સમજાણું? એટલે રીવાસ્ક્યુલરાઇઝેશન છે એ સેકન્ડ સ્ટેપ છે કોનું? ટીસ્યુ હીલિંગ પ્રોસેસનું. ટીસ્યુ હીલિંગ પ્રોસેસની અંદર બીજા સ્ટેપની અંદર રીવાસ્ક્યુલરાઇઝેશન છે એ થતું જોવા મળે છે. એની અંદર કેપિલરી હીલિંગ પ્રોસેસ છે એ સ્ટાર્ટ થાય છે. એ રીવાસ્ક્યુલરાઇઝેશન ના લીધે હીલિંગ પ્રોસેસ છે ઇન્ક્રીઝ થાય છે. ઓકે, અને બ્લડ સપ્લાય છે એ નોર્મલી રિટર્ન થાય છે. પછી પ્રોલિફરેશન નો સ્ટેજ આવે છે. નંબર 3, ઇટ વિલ ટેક 4 weeks. લાસ્ટ 4 week નો ટાઈમ છે ઈ આ પ્રોલિફરેશન નો ટાઈમ લે છે. પ્રોલિફરેશન નો સ્ટેજ લે છે. આ પ્રોલિફરેશન ના સ્ટેજ ની અંદર એક ખાસિયત જોવા મળે છે, બરોબર છે. એની અંદર શું થાય છે તો કે સ્પેસિફિક ફંક્શન સેલ. સ્પેસિફિક ફંક્શન સેલ એટલે શું તો કે મસલ સેલ ના કામ, મસલ સેલ છે એ મસલ્સ નું જ કામ કરે છે, બરોબર. એવા સ્પેસિફિક ફંક્શન સેલ છે એ અને ડેમેજ્ડ સેલ અને ગ્રેન્યુલર ટીસ્યુ સ્પેસિફિક ફંક્શન સેલ, ડેમેજ સેલ અને ગ્રેન્યુલર ટીસ્યુ બધા ભેગા થઈ, મિક્સ થઈ અને આ ડેમેજ થયેલા સેલ છે ને એને હીલ કરવા, રિપેર કરવાના પ્રયત્ન કરે છે, જેનાથી પોતાનું ફંક્શન છે, ડેમેજ થયેલા સેલનું ફંક્શન છે એ નોર્મલી રિટર્ન કરી શકે. સમજાણું? એને ગ્રેન્યુલેશન ટીસ્યુ કહેવાય. ગ્રેન્યુલેશન ટીસ્યુ છે એ એવા પ્રકારના ટીસ્યુ છે કે આ સ્પેસિફિક ફંક્શન સેલ પણ એની અંદર છે અને ડેમેજ સેલ પણ છે. પણ ડેમેજ સેલ કોઈ પણ પ્રકારનું કામ કરી શકતા નથી. એની જગ્યાએ કોણ કામ કરે છે? સ્પેસિફિક ફંક્શન સેલ. પણ સ્પેસિફિક ફંક્શન સેલ એટલા માટે કામ કરે છે કે ડેમેજ સેલને રિપેર કરી અને એનું ફંક્શન છે એની પાસે કરાવે. તો ડેમેજ સેલ છે એને રિપેર કરવા માટે સ્પેસિફિક ફંક્શન સેલ કામ કરે છે. જ્યાં સુધી ડેમેજ સેલ રિપેર ન થાય ત્યાં સુધી પ્રોલિફરેશન નું સ્ટેજ છે ચાલુ રહે છે. ધેન ધ લાસ્ટ વન ઇઝ રીમોડેલિંગ. રીમોડેલિંગ એટલે શું તો કે તમને ખબર છે ને આપણે લાગે પછી એની ઉપર ભીંગડું વળે, બરોબર છે. પછી ભીંગડું છે એ ઉખડી જાય એટલે નીચે વ્હાઈટ કલરની સ્કીન હોય અને એ વ્હાઈટ કલરની સ્કીન છે એનો મતલબ એમ કે ઈ જે ટીસ્યુ હીલિંગ ની પ્રોસેસ છે એ રીમોડેલિંગ સ્ટેજ ની અંદર છે. ફરીથી નોર્મલ સેલ છે એ નોર્મલી રિટર્ન થઈ ગયા છે, એનું ફંક્શન છે એ નોર્મલ થવા માંડ્યું છે. કોઈ પણ પ્રકારનો ઘા ઉપરની સ્કીન ઉપરથી દેખાતો નથી, એને કહેવાય રીમોડેલિંગ. એટલે આ 4 પ્રકારના સ્ટેજમાંથી સ્પેસિફિકલી ટીસ્યુ હીલિંગ ની પ્રોસેસ છે પસાર થાય છે. ઓકે, ફરીથી જોઈએ કોલાજિનેશન એટલે કોલાજન મેટ્રિક્સ મારફતે કોલાજન પ્રાઇમરી હીલિંગ થાય છે. એન્જિયોજિનેસિસ અંદરની કેપિલરી ફરીથી નવી બને છે. પ્રોલિફરેશન ડેમેજ થયેલા સેલ રિપેર થાય છે. રીમોડેલિંગ ડેમેજ થયેલા સેલ રિપેર થઈ એનું ફંક્શન છે નોર્મલી પેલા હતા, ઇન્જુરી પેલા હતા એવા જ થઈ જાય, એને રીમોડેલિંગ કહેવામાં આવે. ઓકે, નેક્સ્ટ સાઇન સિમ્પટમ્સ. રેડનેસ. સાઇન સિમ્પટમ્સ એટલે શું તો કે ઇન્ફ્લામેશન ની પ્રોસેસ જે આપણા બોડીની અંદર થાય છે એનાથી બોડીમાં કયા પ્રકારના ચેન્જીસ આવે છે. ધેટ ઇઝ નોટ નોર્મલ. આ નોર્મલ વસ્તુ નથી. ઓકે, રેડનેસ. રેડનેસ એટલે શું તો કે આપણે પહેલા જોયું હતું, બરોબર છે, સિરીઝ ઓફ ઇવેન્ટ ની અંદર કે વાઝો ડાયલેટેશન કરી એક ફર્સ્ટ પોઈન્ટ હતો, બરોબર છે. એનું પેલું સ્ટેપ હતું એ વાઝો ડાયલેટેશન હતું. તો એ વાઝો ડાયલેટેશન નો મતલબ શું થાય તો કે બ્લડ વેસલ્સ છે એ પોળી બને છે, એનો ડાયામીટર છે વધે છે, એની જગ્યાએ બ્લડ સપ્લાય મોર ઇન્ક્રીઝ થાય છે, વધારે બ્લડ સપ્લાય છે ઇન્ક્રીઝ થાય છે, બરોબર છે.
તો એ બ્લડ સપ્લાય ઇન્ક્રીઝ થવાના લીધે રેડનેસ જોવા મળે. જે પાર્ટમાં લાગેલું છે, ઇન્જુરી થઈ છે, એ ભાગની અંદર રેડનેસ જોવા મળે. શેના લીધે થાય છે? વાઝો ડાયલેટેશનના લીધે. ઓકે, નેક્સ્ટ નંબર 2 વાર્મથ. એરિધીમા પણ કહી શકાય. રેડનેસ ને એરિધીમા પણ કહી શકાય. એરિધીમા એટલે શું? રેડનેસ ડ્યુ ટુ ધ રેડ બ્લડ સેલ્સ. આરબીસી ના લીધે જે રેડનેસ જોવા મળે ને એને એરિધીમા કહેવાય. ઓકે, વાર્મથ. વાર્મથ એટલે શું? જે આપણો બોડીનું અંદરનું વાતાવરણ છે એ બહારના વાતાવરણ કરતા થોડું ગરમ હોય. બરોબર છે? એટલે બ્લડ છે એનું ટેમ્પરેચર પણ બહારના ટેમ્પરેચર કરતા ગરમ હોય. એટલે જે જગ્યાએ લાગેલું છે એ જગ્યાએ વધારે પડતું બ્લડ છે જમા થાય છે. એનો મતલબ એમ કે બ્લડ જમા થવાના લીધે એનું ટેમ્પરેચર છે ઇન્ક્રીઝ થાય છે. ઓકે, એને વાર્મથ સિમ્પટમ્સ છે એટલા માટે જોવા મળે. સ્વેલિંગ. હવે સ્વેલિંગ છે એ આપણે જોયું. બરોબર છે કે સ્વેલિંગ છે એ આવે છે. શેના આધારે આવે છે? તો કે આની પહેલાના સ્ટેજની અંદર જ્યારે સિરીઝ ઓફ ઇવેન્ટ હતો એની અંદર વાસ્ક્યુલર પરમિએબિલિટી એવું એક સેકન્ડ સ્ટેપ હતું. પરમિએબિલિટી એટલે શું? તો કે ઇન્ટ્રાવાસ્ક્યુલર ફ્લુઇડ ટુ એક્સ્ટ્રાવાસ્ક્યુલર ફ્લુઇડ માં ટ્રાન્સફર થાય છે. વેસલ્સની અંદરનું ફ્લુઇડ છે એ બહારની તરફ નીકળે છે. ઓકે, અને બહાર જમા થવા માટે જગ્યા જ નથી તો એ શું બને? સ્વેલિંગ બને. એમાં સોજો આવે. પછી તમે આવી રીતના આમ આંગળી ખૂંચાડો ને એટલે એ ખાડો પડી જાય અને એની આજુબાજુમાં ફ્લુઇડ ભરાઈ જાય. એને કહેવાય ઈડીમા. પીટિંગ ઈડીમા કહેવાય. પીટિંગ ઈડીમા જોવા મળે છે. પછી પુરુલન્ટ એક્સુડન્ટ. આ પણ આપણે સ્ટેટ છે સિરીઝ ઓફ ઇવેન્ટમાં જોયું હતું. બરોબર છે? પુરુલન્ટ એક્સુડન્ટ એટલે શું? તો કે એની અંદર પ્રોટીન, પસ સેલ, ફ્લુઇડ, ડેબ્રાઇડ્સ, માઇક્રો ઓર્ગેનિઝમ આ બધી વસ્તુઓ એની અંદર જોવા મળે છે. બરોબર છે? એને કહેવાય પુરુલન્ટ એક્સુડન્ટ. પેઇન. મોસ્ટ પ્રોબેબલી જોવા મળતું સિમ્પટમ્સ પેઇન. ઓકે, એ પેઇન છે એ શેના આધારે થાય છે? તો કે જ્યારે ઇન્જુરી થાય છે એનાથી નર્વસ સેલ્સ, ન્યુરોન્સ છે તૂટે છે, એના આધારે આપણને પેઇન ફીલ થાય છે. પછી લોસ ઓફ ફંક્શન. જે સેલ છે એ તૂટેલા છે એ પોતાનું ફંક્શન કરી શકતા નથી. જે કામ કરો, ધારો કે અંગૂઠામાં લાગ્યું છે તમને, અંગૂઠામાં ઘા પડ્યો, ચેકો પડ્યો, તો તમે અંગૂઠાથી લખી શકવાના નથી. એ નોર્મલ ફંક્શન તમે કરી શકતા નથી. એને કહેવાય લોસ ઓફ ફંક્શન. ઓકે, એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ફીવર. નોર્મલ બોડી ટેમ્પરેચર 98.6 અંશ ફેરનહીટ હોય, એનાથી ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો એને ફીવર તરીકે ઓળખવામાં આવે છે. 99 થઈ જાય, 100 થઈ જાય, 101 થઈ જાય. ઇટ ઇઝ ડિપેન્ડ્સ ઓન, બટ ઇટ ઇઝ નોટ રિલેટેડ વિથ ધ ઇન્ફેક્શન. ઇન્ફેક્શનના આધારે નથી, પણ બોડીની અંદર અમુક પ્રકારના કેમિકલ મીડિયેટર ચેન્જીસ આવે છે. એના લીધે આ પ્રકારનું ટેમ્પરેચર છે, બોડી ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે. ઓકે, એટલે આ રેડનેસ, વાર્મથ, સ્વેલિંગ, પુરુલન્ટ એક્સુડન્ટ, પેઇન, લોસ ઓફ ફંક્શન એન્ડ ફીવર આટલા પ્રકારના સિમ્પટમ્સ છે એ ઇન્ફ્લામેશન ની અંદર જોવા મળે છે. નેક્સ્ટ, ટ્રીટમેન્ટ. ટ્રીટમેન્ટની અંદર નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ. નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ NSAID ગ્રુપની જે ડ્રગ્સ છે એ આપવામાં આવે છે. શેના માટે આપવામાં આવે છે? તો કે એનાથી બોડીની અંદર ટેમ્પરેચર છે બોડીની અંદર લાગેલું ઇન્ફ્લામેશન છે એ સબસાઇડ કરી શકાય છે, રિડ્યુસ કરી શકાય છે. એના માટે NSAID ગ્રુપની ડ્રગ્સ આપવામાં આવે છે. એમાં પેલું છે PCM. NSAID ગ્રુપની ડ્રગ્સ કઈ છે? PCM. આઇબુપ્રોફેન, એસિટોએમાઇનોફેન, આ 3 પ્રકારની ડ્રગ્સ છે એ નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ છે. પછી કોર્ટિકોસ્ટેરોઇડ ની અંદર પ્રેડનિસોલોન, પછી એન્ટીહિસ્ટામાઇન, લિવોસેટ્રિઝિન. કોર્ટિકોસ્ટેરોઇડ શેના માટે આપવામાં આવે છે? ક્રોનિક ઇન્ફ્લામેશન હોય, લાંબો સમયથી ઇન્ફેક્શન હોય, બરોબર છે, તો એના માટે કોર્ટિકોસ્ટેરોઇડ ડ્રગ્સ છે આપવામાં આવે છે. હિસ્ટામિનિક રિસ્પોન્સ રિડ્યુસ કરવા માટે એન્ટીહિસ્ટામિનિક ડ્રગ્સ આપવામાં આવે છે. પેઇન કિલર, પેઇન રિડ્યુસ કરવા માટે.
તો એના માટે ડાયક્લોફેનાક સોડિયમ ડ્રગ્સ છે પેઇન રિડ્યુસ કરે છે. એન્ટીપાયરેટિક ડ્રગ્સ PCM ફીવર રિડ્યુસ કરવા માટે આપવામાં આવે. નેક્સ્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઇઝ હોટ એન્ડ કોલ્ડ થેરાપી. હોટ એન્ડ કોલ્ડ થેરાપી. હવે હોટ એન્ડ કોલ્ડ થેરાપી શેના માટે જરૂરી છે? તો ફર્સ્ટ વન ઇઝ હોટ થેરાપી. ઇટ ઇઝ અ કન્સિડરેશન, નર્સિંગ કન્સિડરેશન છે. શેના માટે આપવામાં આવે છે હોટ થેરાપી? તો 3 પ્રકારના ફાયદાઓ છે હોટ થેરાપીથી થાય છે. એક તો ઇન્ફેક્શન રેટ રિડ્યુસ થાય છે, બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રુવ થાય છે અને પેઇન રિડ્યુસ થાય છે. આ 3 પ્રકારના ફાયદાઓ હોટ વોટર બેગ આપો, હોટ બાથ આપો એનાથી થાય છે. બરોબર છે. પછી કોલ્ડ થેરાપી. કોલ્ડ થેરાપી શેના માટે આપવામાં આવે છે? તો કે કોલ્ડ થેરાપી છે ને એ જે કંઈ પણ તૂટેલા ન્યુરોન્સ છે એને નંબ કરે છે. નંબ એટલે શું? તો કે એ આગળ ઇમ્પલ્સિસ એના પાસ કરી શકતા નથી એવા સ્ટેટની અંદર લઈ જાય છે. એટલા માટે કોલ્ડ એપ્લિકેશન છે આપવામાં. એનાથી સ્વેલિંગ રિડ્યુસ થાય છે અને પેઇન રિડ્યુસ થાય છે. આ 2 પ્રકારના ફાયદાઓ છે કોલ્ડ થેરાપીથી થાય છે. ઓકે, એટલે આ ટોટલી 6 પ્રકારની ટ્રીટમેન્ટ છે એ ઇન્ફ્લામેશન ની અંદર આપવામાં આવે છે. નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ, કોર્ટિકોસ્ટીરોઇડ્સ, એન્ટીહિસ્ટામાઇન, પેઇન કિલર, એન્ટીપાયરેટિક ડ્રગ્સ, હોટ એન્ડ કોલ્ડ થેરાપી. નેક્સ્ટ, નર્સિંગ મેનેજમેન્ટ. જો નર્સ તરીકે દરેક નર્સને પોતાનું ઓન મેનેજમેન્ટ હોવું જોઈએ. એટલે તમે પેશન્ટ આવે છે, પેશન્ટ એમ એવી કમ્પ્લેન કરે છે કે મને ફીવર છે, તો તમે એને PCM આપો છો. ઇટ ઇઝ નોટ અ નર્સિંગ મેનેજમેન્ટ. PCM આપવાનો, ડોક્ટરને ડ્રગ્સ આપવાનો અધિકાર કોનો છે? ડોક્ટરનો છે, નર્સનો નથી. આપણે નર્સ તરીકે આપણા નર્સિંગ એક્શન્સ છે, નર્સિંગ પ્રોસિજર છે, એને ઇમ્પ્લિમેન્ટ કરવાથી પેશન્ટ છે એને ક્યોર કરી શકાય છે. બટ ફોર ધેટ પર્પઝ વી હેવ ટુ ડુ હાર્ડ વર્ક. એના માટે આપણે હાર્ડ વર્ક કરવું પડે છે. ઓકે, સો મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ નર્સિંગ મેનેજમેન્ટનું કામ શું છે? તો કે અસેસમેન્ટ ઓફ પેઇન. શેના મારફતે પેઇનનું અસેસમેન્ટ થશે? તો કે ન્યુમેરિકલ પેઇન સ્કેલ. ન્યુમેરિકલ પેઇન સ્કેલ. ન્યુમેરિકલ પેઇન સ્કેલ એટલે કેવું? તો કે એની અંદર આંકડા હોય અને સામે ફેશિયલ એક્સપ્રેશન આપેલા હોય. તો કે પેઇન છે કે પેશન્ટ છે કેવા ફેશિયલ એક્સપ્રેશનમાં છે એની સાથે મેચ કરી એ આંકડો લખવાનો. બરોબર છે. એના ઉપરથી આપણને ખબર પડે કે વેધર ધ પેશન્ટ ઇઝ હેવિંગ માઇલ્ડ પેઇન, મોડરેટ ઓર સિવિયર. કયા પ્રકારનું પેઇન છે? જો માઇલ્ડ અને મોડરેટ હશે તો નર્સિંગ કન્સિડરેશન કે નર્સિંગ ટ્રીટમેન્ટ મારફતે વી કેન ક્યોર ઇટ. આપણે એને ક્યોર કરી શકીશું. બટ ધ સિવિયર સ્ટેજની અંદર પેઇન હશે તો વી કેન ગો ફોર ધ મેડિસિન્સ. ધેટ્સ વાય વી હેવ ટુ ઇન્ફોર્મ ટુ ધ ડોક્ટર. ડોક્ટરને આપણે ઇન્ફોર્મ કરવું પડશે. ઓકે, પ્રોવાઇડ કમ્ફર્ટ મેઝર્સ. પેશન્ટને વધારે પડતું પેઇન ન થાય, બ્લીડિંગ ન થાય એના માટેના કમ્ફર્ટ મેઝર્સ છે એ પ્રોવાઇડ કરવા જોઈએ. પ્રોવાઇડ હીટ એન્ડ કોલ્ડ એપ્લિકેશન. આપણે આગળ વાત કરી હીટ અને કોલ્ડ એપ્લિકેશનની. પ્રોવાઇડ ન્યુટ્રિશનલ સપોર્ટ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. તમે ડોક્ટર પાસે ગયા હોય, કોઈ પણ પ્રકારની મેડિસિન લેવા માટે આપણે ડોક્ટર પાસે ગયા હોય તો આપણે એને પૂછીએ છીએ કે ભાઈ ખાવામાં શું લેવું, ખોરાક શું લેવો. ઓકે, આપણે કે લાગ્યું હોય તો ખાટું ન ખાવું જોઈએ, એનાથી પાક થાય. ઇટ ઇઝ સેમ થિંગ કે એવા પ્રકારના ઘણા બધા ન્યુટ્રિશનલ સપોર્ટ છે એ ડોક્ટર્સ મારફતે આપવામાં આવે છે. ખાલી ડ્રગ્સ લેવાથી પેશન્ટ ક્યોર કરી શકાતો નથી. સામે ન્યુટ્રિશનલ સપોર્ટ પણ જોઈએ, કારણ કે જે વેલ બેલેન્સ ડાયટ આપવામાં આવે છે એ બેલેન્સ ડાયટ મારફતે પેશન્ટની ઇમ્યુનિટી ઇન્ક્રીઝ થાય છે. ઇમ્યુનિટી ઇન્ક્રીઝ થવાથી ઓટોમેટિકલી પેશન્ટ છે એને ડ્રગ્સની ઇફેક્ટ છે આવે. ઓકે, અસેસ ધ વુન્ડ ફોર સ્પેસિફિક સાઇન. કયા પ્રકારના સ્પેસિફિક સાઇન? તો કે વુન્ડની અંદર રેડનેસ છે, પસ છે, ડાર્કનેસ છે, ગેંગ્રીન ડેવલપ થયું છે કે નહીં, આ બધા જ પ્રકારના સ્પેસિફિક સાઇન છે. એના માટે વુન્ડને અસેસ કરવામાં આવે. પ્રોવાઇડ સર્જિકલ ડ્રેસિંગ વિથ સ્ટ્રિક્ટ એસેપ્ટિક ટેકનિક. સર્જિકલ ડ્રેસિંગ પ્રોવાઇડ કરવા માટે આપણે કે ભાઈ નોર્મલ સલાઈનથી વુન્ડને વોશ કરવું, પછી એન્ટીસેપ્ટિક સોલ્યુશન નાખવું, એન્ટીસેપ્ટિક સોલ્યુશનથી ક્લીન કરવું, ક્લીન કર્યા બાદ એન્ટીસેપ્ટિક ક્રીમ લગાવવી, ત્યારબાદ ગોસપીસ અને બેન્ડેજ. એ પ્રમાણે વુન્ડનું ડ્રેસિંગ કરવામાં આવે. એલિવેટ ધ ઇન્જર્ડ પાર્ટ. શા માટે એલિવેશન આપવું જોઈએ? બીકોઝ ઓફ
સ્વેલિંગ અને ઇડીમા રિડ્યુસ કરવા માટે પેશન્ટના જે ઇન્જર્ડ પાર્ટ છે એને એલિવેશન આપવું. ઓકે, એટલે આ ટોટલ 7 પ્રકારના નર્સિંગ ઇન્ટરવેન્શન છે કે નર્સિંગ મેનેજમેન્ટ છે જેના મારફતે આપણે પેશન્ટને ક્યોર કરી શકીએ છીએ. ઓકે, તો ટુડે we learn regarding the inflammation, જે તમને બહુ વ્યવસ્થિત રીતના સમજાણું હશે. ફરીથી આપણે એક વખત આખી પીપીટી સ્લાઇડ નું રિવિઝન કરી લઈએ. ઓકે, ઓકે, ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લામેશન. ઇન્ફેક્શન છે એ એવા પ્રકારની પ્રોસેસ છે કે જે ડબલ્યુબીસી અને કેમિકલ મીડિયેટર્સ છે, જે જુદા જુદા પ્રકારના કેમિકલ્સ છે એ આપણને ફોરેન સબસ્ટન્સીસ મારફતે ફોરેન સબસ્ટન્સીસ તરફથી બચાવે છે. બરોબર છે. ઇન્ફ્લામેશન છે એ કોમ્પ્લેક્સ બાયોલોજીકલ રિસ્પોન્સ છે કે જે બોડીના ટિશ્યુ છે એને કોઈ પણ પ્રકારનો હાર્મફુલ સ્ટિમ્યુલાઈ મળે છે તો એના પ્રત્યે આપણને રક્ષણ આપે છે. હાર્મફુલ સ્ટિમ્યુલાઈ કોણ છે? પેથોજન છે, કોઈ પણ પ્રકારની ઇન્જુરી છે, ઇરિટન્ટ્સ છે, એ હાર્મફુલ સ્ટિમ્યુલાઈ છે. એના પ્રત્યેનું રક્ષણ છે કોણ આપે છે? આ આપણને કોમ્પ્લેક્સ બાયોલોજીકલ રિસ્પોન્સ આપે છે. ઇન્ફેક્શન એટલે શું? તો કે ઇન્વેઝન એન્ડ મલ્ટિપ્લિકેશન ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ, બેક્ટેરિયા, વાયરસીસ, પેરાસાઇટ્સ છે એનું આપણા બોડીની અંદર ઇન્વેઝન થાય ને એમાં આપણા બોડીમાં જ એ મલ્ટિપ્લિકેશન થાય તો એને ઇન્ફેક્શન તરીકે ઓળખવામાં આવે. ટાઇપ્સ ઓફ ઇન્ફ્લામેશન: એક્યુટ, ક્રોનિક, સબએક્યુટ. એક્યુટ શું છે? તો કે લોકલ વાસ્ક્યુલર ઇન્ફ્લામેશન છે, 2 વીકમાં લાગે છે અને 2 વીકની અંદર ફરી પાછું નોર્મલી એનું ફંક્શન છે રિટર્ન થઈ જાય છે. ક્રોનિક છે એ તો વર્ષો સુધી, મંથ સુધી એના સિમ્પટમ્સ છે જોવા મળે છે, એને ક્રોનિક કહેવામાં આવે. સબએક્યુટ શું છે? તો કે ક્રોનિક અને એક્યુટ વચ્ચેનું સ્ટેજ છે એને, અને વાઇડલી આ ટર્મનો ઉપયોગ કરવામાં આવતો નથી. કોઝિસ: ફિઝિકલ કોઝિસ, ચાલ્યા જાવ છો, ઠેસ લાગી, રોડ ઉપર જાવ છો, એક્સિડન્ટ થઈ ગયું, એનાથી આપણને ઇન્જુરી થઈ, એ ફિઝિકલ કોઝ છે. કેમિકલ કોઝ કયા કયા પ્રકારના છે? તો કે બાથરૂમ ધોવાનું એસિડ, આપણે ત્યારે એક્ઝામ્પલ લીધું હતું, બાથરૂમ ધોવાનું એસિડ હાથ ઉપર પડ્યું, બર્ન્સ થઈ ગયું. કોઈ પણ પ્રકારની ડ્રગ્સની સાઇડ ઇફેક્ટ થી નોર્મલ ટિશ્યુ ડેમેજ થયા. ઇન્ફેક્શન: વાયરલ, બેક્ટેરિયલ, પેરાસાઇટ, ફંગલ ઇન્ફેક્શન. ઇસ્ચેમિયા એટલે નોર્મલ બ્લડ સપ્લાય છે જે જગ્યાએ થવી જોઈએ એ સેલને બ્લડ સપ્લાય ન મળે તો સેલ ડેમેજ થાય. ઇમ્યુન, વેક્સિનેશન. પ્રોસેસ ઓફ ઇન્ફ્લામેશન: વાઝોડાયલેટેશન, બ્લડ વેસલ્સ ડાયલેટ થાય છે. વાસ્ક્યુલર પરમિએબિલિટી એટલે શું? વેસલ્સ માંથી ફ્લુઇડ છે એ બહારની તરફ સિક્રેટ થાય, એને વાસ્ક્યુલર પરમિએબિલિટી કહેવાય. એક્સ્યુડેશન: ફ્લુઇડ, પ્રોટીન એ બધા સેલ છે બહાર નીકળે છે. વાસ્ક્યુલર સ્ટેસિસ: નોર્મલ વાસ્ક્યુલર સ્ટેસિસ છે એ રિટર્ન થાય છે. સ્ટેજીસ ઓફ ઇન્ફ્લામેટરી રિએક્શનના 3 સ્ટેજ છે: ટિશ્યુ ઇન્જુરી, રિલીઝ ઓફ કેમિકલ્સ અને લ્યુકોસાઇટ્સ માઇગ્રેશન. કેમિકલમાં 4 કેમિકલ જોયા હતા, લ્યુકોસાઇટ્સ ની અંદર 2 હતા, ન્યુટ્રોફિલ્સ અને મેક્રોફેજ. ઓકે, ટિશ્યુ હીલિંગ પ્રોસેસમાં કોલાજન મેટ્રિક્સ મારફતે એન્જિયોજેનેસિસ થાય છે. એન્જિયોજેનેસિસ બાદ પ્રોલિફરેશન એટલે ડેમેજ સેલ છે એ રિપેર થાય છે અને ઇન્જુરી પેલા જેવા હતા એવા થાય છે, અને રિમોડેલિંગ કહેવામાં આવે. સિમ્પટમ્સ: રેડનેસ, વાર્મ, સ્વેલિંગ, પ્રુડન્ટ એક્સુડેટ, પેઇન, લોસ ઓફ ફંક્શન એન્ડ ફીવર. ટ્રીટમેન્ટ: નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ, કોર્ટિકોસ્ટીરોઇડ, એન્ટીહિસ્ટામાઇન, પેઇન કિલર, એન્ટીપાયરેટિક ડ્રગ્સ, હોટ એન્ડ કોલ્ડ થેરાપી. Nursing management: assess the pain, provide the comfort measures, provide heat and cold application, nutritional support, assess the wound for specific sign, provide surgical dressing and elevate the injured part. આજે આ લેક્ચર છે એ બધાને સારી રીતના સમજાણો હશે. ઓકે, ઇન્ફ્લામેશન એ બહુ જ અગત્યનો ટોપિક છે. થેન્ક યુ.